યુવાનો ભેગા થયા હોય, યૌવન ધન ભેગું થયું હોય અને એમાંય પાટીદાર યૌવન, તો ખુમારીથી બોલો છે જય સરદાર, જય સરદાર, જય પાટીદાર. આપણે સૌથી પહેલા ભગવાનને યાદ કરીએ અને ભગવાનને યાદ કરીને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. અને પહેલા થોડીક વાત કરીશ કે યૌવન કેવું હોવું જોઈએ, યૌવનને કોણ ખરેખર ઉપયોગ કરે છે. આપણા 4 અવસ્થા છે. બાળપણ 1 થી 20 વર્ષ, કદાચ આપણને ખબર બી નહીં પડતી ક્યારે વીતી જાય છે, કઈ રીતના જતો રહે છે. કારણ કે પહેલાના જમાનામાં તો રમત ગમતમાં જતું હતું, પણ અત્યારે તો ભણવા ગણવાની અંદર એટલું બધું બર્ડન આવે છે કે એમાં 20 વર્ષ કઈ રીતના જતા રહે છે ને ખબર નહીં પડતા. અને ત્યાર પછીની ખરી શરૂઆત જે 20 થી 50 વર્ષ છે, જેમાં જીવન બનાવવાનું છે, જેમાં સંસાર માણવાનો છે અને જેમાં જીવનનો બધો જ આનંદ લેવાનો છે, તેવો વર્ગ એટલે 20 થી 50 એટલે કે યૌવન વર્ગ. ત્યાર પછી આપણે વાનપ્રસ્થ આશ્રમ કે જેમાં આ સંસારને છોડવાનો પ્રયત્ન કરવાનો છે અને 60 વર્ષ પછી સામાજિક કાર્ય માટે નીકળી જવું. બરોબર? આ એક આખું આપણા ઋષિમુનિઓએ ગોઠવેલી એક પદ્ધતિ હતી. પણ હવે એવું બી થાય છે કે 60 વર્ષ પછી આપણે રહીશું કે કેમ, એક પ્રશ્ન થાય. એટલે એવું બને કે એ સામાજિક કાર્ય હું યૌવનમાં જ ચાલુ કરતો. બરોબર? યુવાને ખરેખર શું કરવું જોઈએ? યૌવનને જો પાવરફુલ બનાવે ને તો 3 પાવર યાદ રાખવા પડે. પાવર ઓફ યુનિટી. જો આપણા સમાજની અંદર પાટીદાર સમાજના યૌવનની યુનિટી હશે ને, યુવાનોની યુનિટી હશે ને, તો આપણે બધું જ જે ધારીએ છીએ એને પૂરું કરીશું. યુનિટી શું છે અને એની બધી વાર્તાઓ કહેવાની જરૂર નહીં. આપણે ઘણી બધી નાનપણમાં વાર્તાઓ સાંભળી છે કે ભાઈ એક પક્ષી ઝાડની અંદર ફસાઈ જાય છે તો એને પકડી જાય, પણ જો આખું સમૂહ ફસાઈ જાય અને બધા જ સંઘર્ષે પ્રયત્ન કરે છે અને આખી ઝાડ લઈને જતા રહે. આવી વાર્તાઓ બહુ સાંભળી છે. બરોબર? તો યુનિટીમાં તાકાત તો છે, પણ યુનિટીની વાત વધારે આપણા હિતેશભાઈ આપણને કરશે બહુ સરસ રીતના. એટલે પાવર ઓફ યુનિટી, આપણે યુનિટી રાખીશું ને તો જ આગળ વધીશું. બીજું છે પાવર ઓફ સબમિશન. પાવર ઓફ સબમિશન એટલે યૌવનને છે ને દિશા ના હોય, જોશ જોમ જબરદસ્ત હોય પણ દિશા ના હોય. જો કોઈ દિશા બતાવનાર વ્યક્તિ મળી જાય ને તેને સબમિટ કરી દેવું, સંપૂર્ણપણે સબમિશન. અહીંયા તો એક વાત યાદ ચોક્કસ કહીશ કે સબમિશન એટલે શું, કેટલે હદ સુધી સબમિશન કરવું જોઈએ. કે સામે કૂવો છે અને કોઈ કૂ જેને સબમિટ મેં કર્યા છે, બરોબર, તે કે આગળ પડી જાય તો 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર એ કૂવામાં પડી જાય ને એને સબમિશન કહેવાય. આનો જે એક પ્રસંગ યાદ આવે છે કે અર્જુન મહાભારતના યુદ્ધ વખતે જ્યારે ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા લે છે કે આવતીકાલે કાં તો એમ કે અર્જુન આ રણભૂમિમાં ઊભો હશે કાં તો હું ઊભો હોઈશ. અને આ ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા સાંભળીને બધા જ થઈ જાય છે. એ વખતે અર્જુનને કહે છે કે કંઈક તો કરવું પડશે. તો આખી મીટિંગ ચાલુ હતી, બરોબર, અને મીટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે અર્જુનના રથ ઉપર શિખંડી ઊભો રહેશે. તે વખતે અર્જુનના ઈગોને ઠેસ પહોંચી અને કે હોયતું હોય એ વસ્તુ શક્ય જ નથી. હું મારું માથું કપાઈ નાખીશ, હું મરી જઈશ, પણ મારા રથ ઉપર શિખંડીને નહીં રાખું. કારણ કે હું ખરા અર્થમાં પુરુષ છું. કોઈની વાત અર્જુન નથી માનતા. હું ટૂંકમાં કહું તો ઘણા બધા જ પ્રયત્નો કર્યા પણ અર્જુને કોઈની વાત ના માની. એવું નહીં જ બને એટલે નહીં જ બને અને સભા છોડીને નીકળી જાય છે. બરાબર? હવે કરવું શું? તો તે વખતે સામેથી કૃષ્ણ આવે છે અને કૃષ્ણ આવે છે અને તો અર્જુન તો લાલ ગુમ થઈ ગયા હતા કે શું કરવું ને કેમનું કરવું. આ લોકો કેવા ભેગા થયા, બધા પાયલા ભેગા થયા, નામ તે આવા બધા શબ્દો બોલતા હતા. તો કૃષ્ણ કે થયું શું? તો કે આ લોકો એવું કહે છે કે શિખંડીને મારા રથ ઉપર રાખો. તો કૃષ્ણ ભગવાને એટલું જ કહ્યું, હા તારે એમ જ કરવાનું છે. તે વખતે એક શબ્દ બોલ્યા વગર કરીશ્યે વચનંતમ, તમે કહું છે ને ફિનિશ. આને કહેવાય સબમિશન. એટલે પાવર ઓફ સબમિશન. જો યૌવન ધનને સાચો રાહબર મળે ને તો એ રાહબરને સબમિટ થવું પડે. અને આજે આપણે નસીબદાર છે કે એવા રાહબર આપણી વચ્ચે છે. હિતેશભાઈએ આ સમાજ માટે ઘણું બધું કર્યું છે અને ખરા અર્થમાં આપણા રાહબર બન્યા છે. તો એવા હિતેશભાઈને અમે આખી એડમિન ટીમ તો સંપૂર્ણપણે સબમિટ થઈ છે કે હિતેશભાઈ મને કે આવું કરવાનું એટલે કરવાનું, નોટ ટુ ક્વેશ્ચન વાય. શા માટે કરવું એવું નહીં પૂછતા, ને કરવાનું એટલે કરવાનું, ફિનિશ. કારણ કે અમને ખબર છે કે અમારા રાહબર પાવરફુલ છે, અમારા રાહબર અમારું સંપૂર્ણપણે હિત ઈચ્છે છે. અને છેલ્લું છે પાવર ઓફ સ્પોકન વર્ડ.
આપણે જે બોલીએ ને એ 100% સાચું પડે. આવા ઘણા બધા એ છે. એટલે આપણું બોલવાનું બી પોઝિટિવ લાગે અને પોઝિટિવિટી જ આપણા જીવનમાં આગળ આવે. અહીંયા બેઠેલામાંથી કેટલા લોકોએ તમારા દરેક ગામની અંદર મીટિંગ થઈ ગઈ આપણા સમાજની, તો કેટલા લોકોએ મીટિંગ એટેન્ડ કરી હતી? સરસ. તો ઘણા બધા હિતેશભાઈને ઓળખે છે એટલે વધારે પરિચય આપવાની જરૂર નથી. તે મૂળ વડોદરાના છે, વડોદરામાં રહે છે અને આપણા સમાજ માટે રાત દિવસ એક કરીને બરોબર કામ કરી રહ્યા છે. તો હું વધુ સમય ના લેતા એમને જ બોલાવી છીએ. આપણે બધા જોશ ને જોમ રાખીશું, કારણ કે એવું કહેવાય છે કે જો પહાડો से टकराता है ना उसे तूफान कहते हैं, जो पहाड़ों से टकराता है ना उसे तूफान कहते हैं, और जो तूफानों से टकराता है ना उसे ही युवान कहते हैं. तो આજે એવા બધા અહીં આગળ યુવાન ભેગા થયા છે. તો હું હિતેશભાઈને વિનંતી કરીશ કે તે આજનું સ્ટેજ સંભાળે અને અમોને સાચા અર્થમાં સાચી રાહ પર બતાવે. પ્લીઝ હિતેશભાઈ. જય સોનારાયણ. યુવાન આપણે બધા જ યુવાનીમાં તો પગ મૂકી દીધો, પણ તમને એટલું કંઈ ખબર છે કે તમારી પાસે આવનારા દિવસોમાં, આવનારા 5, 10, 15 વર્ષ સુધી કેટલી ચેલેન્જ છે તમારી સામે, કેટલા પ્રશ્નો છે તમારી સામે, તમને કેટલી મુશ્કેલીઓ છે. આના વિશે કોઈએ કશું કંઈ વિચાર કર્યો છે ખરો? ક્યારે કેટલી મુશ્કેલીઓ છે તમારી સામે? બોલો. મુશ્કેલીઓ છે એવું ખબર છે તમને કે નથી જ મુશ્કેલી? કોઈ ખબર જ નથી તમને? નથી ખબર કોઈ? તારું મા બાપ જે છોકરાઓને લઈને આવ્યા છે, ખૂબ સારી વાત તો એ છે કે એન્કરેજ કરવા માટે તમે લઈને આવ્યા છો. તમને પણ અંદાજ હોવો જોઈએ કે તમારા છોકરાઓના, તમારા જે છોકરા છોકરીઓને તમે લઈને આવ્યા છો તેમની લાઈફમાં આવનારા દિવસોમાં શું પ્રોબ્લેમ આવશે અને એનું સોલ્યુશન શું હોઈ શકે? કોઈ અંદાજ છે? એટલું સરસ કાર્ય કર્યું આપણે. ફાઇનાન્સ. બીજું ફાઇનાન્સ તો ત્યારે આવે કે જ્યારે આપણે અર્નિંગ કરીએ. પહેલો પ્રોબ્લેમ આપણો અર્નિંગ કરવા માટે કોઈ જગ્યા છે આપણી જોડે? છે? શું પ્રોબ્લેમ કહેવાય? તમે અહીંયાથી સરસ એસવીઆઈટી ટેકનોલોજીની કોલેજ છે અને અહીંથી ડિગ્રી લઈ પણ લીધી, અથવા કોઈ પણ કોલેજમાંથી તમે ડિગ્રી લીધી, બહાર નીકળો પહેલે દિવસે તમને જોબ મળી જાય કે તો પ્રોબ્લેમ તો કહેવાય. આ વ્યવસ્થા કરવાની કોને? જોબની વ્યવસ્થા કોણ કરે? ક્યાંક સંગઠિત સિસ્ટમ હોય ને એ કરી શકે. તમે એકલા થઈને સંગઠિત થવાય ખરા? એટલે ટૂંકમાં વાત આવી, સમાજની જરૂર પડે. આપણે ક્યાંક સુસુપ્ત અવસ્થામાં હતા એટલે આપણને એ પ્રોબ્લેમ આવ્યો કે એવી પરિસ્થિતિ થઈ કે જેવા ભણીને નીકળીએ છીએ એટલે આપણને ગાઈડલાઈન આપવામાં જ નથી આવતી. લગભગ બધી કોલેજો અત્યારે એક જ કન્સેપ્ટ ઉપર ચાલે છે કે તમે ડિગ્રી લો. એ કન્સેપ્ટ પહેલો છે અને જરૂરી પણ છે. ડિગ્રી તો લઈ લઈએ છીએ, પણ બહાર નીકળીને કેવી રીતે જીવીશું એ સમજાવવાનું ભૂલી ગયું. પહેલો પ્રોબ્લેમ ત્યાંથી શરૂ થયો. એજ્યુકેશન સંસ્થાઓ પ્રોફેશનલ થઈ ગઈ, કારણ કે એમણે માત્ર ફીસ કેટલી મળે છે એમાં ઇન્ટરેસ્ટ લઈ લીધો. તમારી ડિગ્રી શું થશે, તમે જે ડિગ્રીમાં ભણો છો એ 10 વર્ષ પછી એનું ભવિષ્ય શું છે, અને તમે બહાર નીકળો છો તો શું તમે આ કોમ્પિટિશનમાં ચાલી શકશો કે નહીં, આ બધી વસ્તુનું નોલેજ આપવાનું ભૂલી ગયા. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જે લોકો આઈટીમાં હતા પહેલાં કે એકવાર આંગળી ઊંચી કરી હતી, ફરીથી એકવાર ઊંચી કરો, કારણ કે હું જોઈ લઉં કે કોણ કોણ આઈટીમાં. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં કોણ કોણ છે? ખૂબ સરસ. 8-10 વર્ષ પછી આ ટેકનોલોજી ક્યાં હશે એના વિશે તમને કોઈ અંદાજ છે? શું હોય છે? અત્યારે મેટાવર્સમાં જે વર્ચ્યુઅલ મીટિંગ્સ કરે છે ને એ તમે સ્પેક્યુલર કરીને બી કામ કરી શકો. હા, અહીંયા કરવાની જરૂર નથી. વર્ચ્યુઅલ રિયાલિટી, VR, એની પર એ એક પાર્ટ છે. પણ ફ્યુચર શું હોય, શું ચેન્જ આવવો જોઈએ, એનાથી ઇમ્પેક્ટ શું ક્રિએટ થાય? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI એક આવો એક સબ્જેક્ટ છે. નોન ટેકનોલોજી વાળાને નહીં ખબર હોય. આવનારા દિવસોમાં એ પરિસ્થિતિ થશે કે માણસની જરૂરિયાતને ખતમ કરવામાં આવશે.
સબ્જેક્ટ આજે બોલું છું એ શબ્દ પરફેક્ટ મગજમાં ઉતારી લેજો. માણસની જરૂરિયાતને ખતમ કરવામાં આવશે. હકીકતમાં હું પણ એક ટેકનોલોજીનો માણસ છું, એમની સાથે કનેક્ટેડ છું, છતાં પણ કહું છું પ્રોબ્લેમ એ થશે કે માણસ જ ખોવાશે. અને માણસ ખોવાય તો આ આખો સંસાર ચાલે કરો. જેના માટે આ કરીએ છીએ એ જ ના રહે તો આ ચાલે કરો. ખ્યાલ આવે ને? જેના માટે કહું છું. બધી વસ્તુઓ ચાલે છે કોના માટે? કોઈ માણસ છે એના માટે. કોઈએ કશું એવું ક્રિએટ કર્યું કે જાનવરો માટે જ કશું બનાવે ખાલી? કોઈ ટેકનોલોજી જાનવર માટે છે? બધી ટેકનોલોજી કોના માટે છે? માણસ માટે. અને માણસ માટે કેમ છે? એને દિમાગ આપ્યું છે માટે. હવે આપણે એવી એટલા તરફ ચાલી રહ્યા છીએ, એટલા સ્પીડમાં દોડી રહ્યા છીએ કે આપણે આપણા મગજને પણ ખતમ કરવા માંડ્યા છીએ. એટલે આપણે આપણી જાતને જ નુકસાનમાં લાવી રહ્યા છીએ. આવું થાય તો પરિસ્થિતિ કેવી વિકટ ક્રિએટ થાય. કદાચ અમારી પેઢી તો ના જોવે, પણ આવનારી પેઢી, એટલે એક પેઢી પછી આ દેખાય. ટેકનોલોજીનો અતિશયોક્તિ ક્યાંક નુકસાન કરે અને આપણે અતિશયોક્તિ તરફ ચાલવા માંડ્યા છીએ. અને એનો જ એક આ પાર્ટ નુકસાન ભોગવીએ છીએ. સમાજ ક્યાંક સુસુપ્ત અવસ્થામાં ગયું એનું મુખ્ય કારણ અતિશય ટેકનોલોજી. તમે બધા જ ઘેર બેસી અને ફેસબુક ચલાવો છો, ઇન્સ્ટાગ્રામ ચલાવો છો, કોઈની કોઈ સોશિયલ મીડિયા જેટલી પણ સાઇટો છે, જેટલી પણ એપ્લિકેશન છે એ બધી ચલાવો છો. ક્યારેક તમે તમારી જાતને સર્વે કરી અને પૂછો, બીજા કોઈને નહીં, તમારી જાતને, કે આખા દિવસમાં તમે 1.5 GB ડેટા યુટિલાઇઝ કરો, રાત્રે તમને મળે શું? રાત્રે 12 વાગે તમારો ડેટા ક્લિયર થઈ જાય, ઝીરો થઈ જાય. પછી રાત્રે 12 વાગે એકવાર સર્વે કરો. કારણ કે ઘણા છોકરાઓ એવા છે કે રાત્રે 2 વાગ્યા સુધી જાગે છે. મા બાપ નહીં, નથી ખબર, પણ જાગે તો છે જ. 4 થી 2 માં તમે એક સર્વે કરો કે તમે આખા દિવસમાં શું અર્ન કર્યું, શું રિટર્ન કર્યું, શું કમાયા. જરૂરી નથી કે આર્થિક ફોર્મમાં જ હોય, કે નોલેજ ફોર્મમાં પણ હોઈ શકે, પણ શું રિટર્ન કર્યું. કેટલાની પાસે આનો જવાબ છે? કેટલા રોજ સાંજે કશું અર્ન કરે છે? નોબડી. મેજોરિટી પીપલ, 99% યુવાનો ખાલી ને ખાલી સોશિયલ મીડિયા ચલાવે છે, એમાંથી કશું જ રિટર્ન નથી કરતા. રિટર્ન ધેટ ડઝન્ટ મીન્સ કે આર્થિક જ હોય, પૈસા હોય એવું જરૂરી નથી. ખરેખર આ ફેસબુક બન્યું હતું તમારા અર્નિંગ માટે, પણ ઇન્ડિયનોએ એનો ઉપયોગ એટલો ખતરનાક કરી નાખ્યો કે એમાં એમને અર્નિંગ થઈ ગયું અને આપણે બધા નુકસાનમાં આવી ગયા. ઓરિજિનલી આનો કન્સેપ્ટ એવો હતો, આપણા કમાવા માટે બની, પણ આપણે એમાંથી શું શોધી કાઢ્યું ખબર? ના કમાવાના રસ્તા શોધ્યા અને ખાલી ને ખાલી લોકોના ડાન્સ જોવામાં ઇન્ટરેસ્ટ જગાડ્યો. અને એમાં એવી વ્યક્તિઓને આપણે ડાન્સ કરતા જોઈએ છે જેને આપણે લાઈફમાં ક્યારેય જોવાના પણ નથી. સમજો તમે, કોઈ ચાઇનીઝ પીપલને તમે ડાન્સ કરતા જુઓ, એની અંદર શું તમે એને ક્યારેય મળવાના છો? અને મળો તો બી તમારો કોઈ ફાયદો થવાનો છે? છતાંય આપણે એનો કોઈ વિડીયો હોય 2 મિનિટનો કે 3 મિનિટનો, અથવા કોઈ રીલ્સ હોય તો આખી રીલ્સ જોઈ નાખીએ. અને સમાજની મીટિંગમાં આવવાનું થાય તો કે આપણે કલાક મોડા જઈશું. પ્રોબ્લેમ તો ત્યાં છે. સમજવાનું તો ત્યાં ભૂલી ગયા. કારણ કે તમે અહીંયા 1 કલાક આજે બેસીને કંઈક લઈને જવાના છો, કંઈક એવું લઈને જશો કે જ્યાં તમારી લાઈફમાં કંઈક ચેન્જ આવશે, સુધાર આવશે. પણ ત્યારે કે જ્યારે તમે મગજમાં એને ઉતારશો તો. સોશિયલ મીડિયાની માફક રીલ્સ જોઈને ભૂલી જશો તો કંઈ જ રિટર્ન નહીં આવે. એટલે આ સોશિયલ મીડિયા નથી. બીજું, પહેલા એક સરસ વાત કરી કે તમે એપ્લિકેશનમાં સાઇન અપ કરી લીધેલું હોવું જોઈએ, રજિસ્ટર થયેલું હોવું જોઈએ, પ્રેઝન્ટ પુરાવેલી હોવી જોઈએ. ઘણા બધાને કંઈક ટ્રબલ પડી હશે તો સુધારાઈ હશે. હવે ફરીવાર એવું હોવું જોઈએ કે દરેક યુવાનના ફોનમાં આપણી સમાજની એપ, એટલે કે અમે પાટીદાર એપ હોવી જોઈએ અને પોતાના નામથી લોગિન કરવું જોઈએ. મતલબ કે ઘરમાં 6 મેમ્બર હોય તો 6 મેમ્બરના નામની સામે એનો નંબર હોય અને દરેક વ્યક્તિ પોતાના નામથી લોગિન કરે. ઘણાના ફોનમાં અત્યારે એવું હશે કે તમારા પોતાના ફોનમાં મેનુ પર ક્લિક કરો, સાઈડમાં નામ તમારા પિતાનું દેખાતું હશે. ખરેખર છોકરો ફોન એપ્લિકેશન ચલાવતો હશે, ત્યાં નામ પોતાનું જ દેખાવું જોઈએ. પોતાના નંબરથી લોગિન કરો એપ્લિકેશન. કારણ કે એવું છે કે હવે પછી હું ધીમે ધીમે એવું કરવા માંગુ છું કે જેટલી વ્યક્તિ આવે એની પ્રેઝન્ટ પોતાના નામથી ગણાવી જોઈએ. અમને એ પણ ખબર પડવી જોઈએ કે કેટલા ખરેખર યુવાનો છે અને એ યુવાનો માટે શું કરવું એની સમજ અમને ક્યારે આવે.
અમે આ બધું ડેટા એનાલિસિસ કરીએ ત્યારે આજે અમે ઘણા વખતથી આ મીટિંગ કરીએ છીએ, 3 વર્ષથી આ એપ્લિકેશન પાછળ લાગ્યા ત્યારે ખબર પડી કે યુવાનોમાં બિગ ટ્રબલ છે. ઉંમરવાળાઓનો તો 5-10 વર્ષમાં એમના આગળના રાહ ઉપર ચાલી જશે એ લોકો, પણ જેમને હજુ લાંબી જિંદગી જીવવાની છે એના માટે કંઈક કરવું પડે એવી પરિસ્થિતિ છે. માટે આ શરૂઆત અલગથી કરી કે યુવાનોને ભેગા કરવાનું છે. માની લો કે તમે બધા એક યુવાનો જો આપણા બધા જ સમાજના ભેગા થઈ જાઓ પછી તમારી પાસે કોઈ પ્રોબ્લેમ રહે ખરો? સમજ આવે છે કે શબ્દ બોલું છું? બધા યુવાનો ભેગા થાઓ અને વર્ષમાં એકાદ બે વાર ક્યાંક ને ક્યાંક ભેગા થવાનું બને તો તમારી પાસે કોઈ પ્રોબ્લેમ રહે ખરો? ખુલ્લા દિલથી બોલતા શીખો પહેલા કે મને આ ટ્રબલ છે. તમે તમારી ટ્રબલની રજૂઆત કરો કોઈ પણ પ્લેટફોર્મમાં, સમાજના પ્લેટફોર્મ ઉપર, તો એનું સોલ્યુશન મળશે. એક્ઝામ્પલ, તમને અત્યારે ક્યાંક એવું હોય કે વિદ્યાનગરમાં કોઈ કંપનીની અંદર તમે એપ્લિકેશન આપી દીધી હોય જોબ માટે અને ઇન્ટરવ્યુ પણ આવ્યું હોય અને તમે એ વાતની રજૂઆત જો અહીંયા કરી શકો તો અહીંયા આપણી પાસે જગદીશ કાકા અને અતુલભાઈ બંને હાજર છે. તમે એમને તમારી પ્રોપર ઇન્ફોર્મેશન આપો તો એ કંપનીને એવું કહેશે કે આ એમ્પ્લોય અમારા આ જે વ્યક્તિની ડેટા તમારી પાસે આવ્યો છે એ અમારા સમાજનો છે અને શક્ય હોય તો આને જ તમે એમ્પ્લોય તરીકે રાખો તો તમારો પહેલો પ્રોબ્લેમ તો સોલ્વ કરી આપે ને. ખ્યાલ આવે છે જે કહેવા માંગુ છું? તમારો પહેલો પ્રોબ્લેમ સોલ્વ થયો. કયો? જોબનો. બીજું, આપણા પાટીદારોનો મોટામાં મોટો પ્રશ્ન, અને અતુલભાઈ દરેક મીટિંગમાં કહે છે, મા બાપોને કહે છે, હવેથી હું તમને કહેવાની શરૂઆત કરું છું, પહેલી નોકરી જેવી મળે ને તેવી એક્સેપ્ટ કરી. જેવી મળે તેવી એક્સેપ્ટ કરો. તમારા ફાધરને કે તમારા મધરને ન પૂછો એ જગ્યાએ કે મને 5000 ની નોકરી મળી છે કહેવાની તમારે કોઈ જરૂર નથી. જે મળી તે એક્સેપ્ટ કરો. કેમ? કેમ એવું? એન્જિનિયર બન્યા, 4 લાખ 6 લાખ રૂપિયા ખર્ચો કર્યો હોય તો 10 લાખ ખર્ચ કર્યો હોય તો હાલું 10% જો રિટર્ન ના આવે એવી નોકરી કરવા માટે આપણે સર્જાયા જ નથી એવું લગભગ મા બાપ કહેતા હોય છે. ખરેખર આ ખોટું છે. હકીકત એ છે કે તમારે કમ્પલસરી ફર્સ્ટ જોબ જે મળે ને તેવી એક્સેપ્ટ કરો. કારણ કે 1 રૂપિયો કમાવાની શરૂઆત કરશો ને તો લાખ સુધી પહોંચાશે. લાખની રાહમાં ઘેર બેસી રહો, તમારા મગજમાં જે ક્રિએશન થયેલું છે ને ભણવા દરમિયાન એ પણ ધીમે ધીમે નષ્ટ પામશે અને તમે ઝીરોના સ્ટેજ ઉપર ભાગશો અને પરિસ્થિતિ એ આવશે કે પછી તમને કોઈ જોબ ઉપર પણ નહીં રાખે. ખ્યાલ આવે છે જે કહેવા માંગુ છું? તમે જેવું ભણીને નીકળો ને પહેલી જે મળે તે એક્સેપ્ટ કરો અને તમારામાં જે સ્કિલ હોય ને એને 100% ત્યાં પ્રેઝન્ટ કરો તો તમે તમારી એબિલિટીને ટોપ લેવલ પર લઈ જાઓ, ટોપ લેવલ પર લઈ જાઓ અને પૂરેપૂરી સમર્પિત કરો. જે કંપનીમાં માની લો કે તમને આજની તારીખે કોઈ કંપની 7000, 8000, 10000 કે 15000 પગાર આપે, જોઈન્ટ થઈ જાઓ અને એટલી તાકાતથી જોઈન્ટ થાઓ, 50000 નું કામ કરો, 8-10 હજારનું નહીં, જેટલો સેલરી આપે છે એટલું નહીં, એનથી પણ વધુ. કદાચ એવું બને કે તમને જે વસ્તુ નથી આવડતી પણ જો ત્યાં તમને ચાન્સ મળી જાય કે તમે આ કરી શકો એમ છો અને એનો તમને કોઈ એક્સ્ટ્રા સેલરી નથી મળવાનો તો પણ એ કામ કરી લો. ઇમ્પેક્ટ એ થશે કે તમારો પાવર વધશે, તમારી તાકાત વધશે. અને એનું પણ એક એક્ઝામ્પલ આપું. હું પોતે કશું જ ભણેલો નથી, માત્ર 12th પાસ છું, માત્ર 12th પાસ છું, એ પણ કોમર્સનું. એટલે મારા માટે શેર સબ્જેક્ટ તો આવે જ નહીં. આજની તારીખે શેર માર્કેટ ચાલે છે, મારા લોકો લેવા દેવા જ નથી, કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી એની સાથે. છતાં પણ એ કંપની જેને મેં સ્ટ્રીમલાઇન કરી એમનો પોતાનો પબ્લિક ઇશ્યુ આવેલો હતો, 18 કરોડ રૂપિયાનો એ સમયનો પબ્લિક ઇશ્યુ. શેર માર્કેટના જે શેર સર્ટિફિકેટ તે બધે ફિઝિકલ શેર ચાલતા હતા, એનું એક પણ સિસ્ટમ પ્રોપરલી નથી ચાલતી. મેં સામે ચાલીને એક્સેપ્ટ કરી કે મારે આને સ્ટ્રીમલાઇન કરવી છે અને હું રાત્રે 12 વાગ્યા સુધી બેસીને પણ આખી ટેકનોલોજીમાં એને કન્વર્ઝન કરી. એની ઇમ્પેક્ટ એવી થઈ કે મને શેર બજારનું ખૂબ સરસ નોલેજ મળી ગયું અને પછી શેર માર્કેટને ઓપરેટ કરતો પણ થઈ ગયો. મારો તો સબ્જેક્ટ જ નહોતો. ખ્યાલ આવે છે કહેવા માંગુ છું? સબ્જેક્ટ જ નથી પણ ઓપરેટ કરી શકાય એ સ્કિલ લેવલે પહોંચી ગયો. આ હોવું જોઈએ અને આ તમારે કરવાનું છે. અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા છીએ. એક્ઝામ્પલ એટલે આપું છું કે તમને આમાંથી કંઈક અનુભવ મળે, સમજ મળે. ક્યાંક જે કંપની 5000 માં નોકરીએ રાખે ને 50000 નું કામ એને રિટર્ન કરો,
કંપનીને ગરજ પડવી જોઈએ કે તમારી જરૂરત છે. એને એવું થવું જોઈએ કે આ ગયો તો મારી કંપની ઠપ થઈ જશે અને પછી તમે માંગો એ પૈસા તમને મળશે. કેપેબિલિટી હોવી જોઈએ. તમે કેપેબિલિટી ક્રિએટ નથી કરતા. તમારા મા-બાપ તમને એવું શીખવાડે કે આ 10 લાખ રૂપિયા ભણીને તને ભણાવ્યો છે અને તને 15,000 સેલેરી ના મળે તાર નોકરીએ નહીં જવાનું. ખરેખર આ કોન્ટ્રાવર્સ. જે મળે તે એક્સેપ્ટ કરો અને પાવર ક્રિએટ કરો કે ના હું છું જ કેપેબલ આના માટે. પણ કેપેબિલિટી તો શો કરો તમે. તમારી જાતને તો પ્રેઝન્ટ કરો. આજે જે લોકો ભણીને નીકળ્યા પછી નાની મોટી પણ નોકરી એક્સેપ્ટ નથી કરી એવું અહીંયા દિલથી હા પાડો. કેટલા જણ એવા છે નથી કરી નોકરી. મા બાપે ના પાડી, ભાઈબંધોએ ના પાડી. કેટલાની જોડે આવું બન્યું? બધા પટેલો છીએ. ચોખ્ખું એક્સેપ્ટ કરો અને બાય હાર્ટ એક્સેપ્ટ કરો. હા આપણે નથી કરી ભાઈ, કોઈ પણ કારણસર ના કરે, કઈ વાંધો નહીં. કેટલાય નથી કરી આવી રીતે એક્સેપ્ટ કરો. આંગળી ઊંચી કરતા શરમ આવે. હું આટલું બધું કહું કે હું 12મું ભણેલો છું, પછી તમને શાની શરમ આવે? તમે બધા મારથી વધુ એજ્યુકેટેડ. એમાંય તમે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, હું તો ગુજરાતી મીડિયમમાં ભણેલો. ખ્યાલ આવે છે કહું છું એમ? એટલે તમારા બધા કરતા હું નાનો છું. બધા કરતા નાનો છું. કારણ કે ભણ્યો નથી એટલે તો અભણ જ કહેવાય. તો તમે બધા તો કેટલું બધું સરસ ભણેલા છે. ખરેખર તો ગાઈડ તમારે અમને કરવાના હોય. વેલ એજ્યુકેટેડ તો તમે છો. પણ ભૂલ શું છે? આપણે વેલ એજ્યુકેટેડ છીએ, વેલ નોન નથી. ખ્યાલ આવે છે? વેલ એજ્યુકેટેડ છીએ, વેલ નોન નથી. આપણે એટલા સારા જાણીતા નથી, આપણે એટલા કેપેબલ નથી કે આપણે જે ફિલ્ડમાં એજ્યુકેશન લીધું છે એમાં ટોપ કરી શકીએ. આવી આપણી પ્રવૃત્તિ પણ નથી, આપણી મેન્ટાલિટી એ નથી. ક્યારે એવું વિચાર કે ફેસબુક ચલાવીએ છીએ, આપણે પોતાનું ફેસબુક કેમ ના બનાવીએ? આઈટી ના પીપલો માટે ચેલેન્જ થાય ને. હું કોકનું શું કામ ચલાવું? મારું ક્રિએટ કેમ ના કરું? મારા સમાજનું કેમ ક્રિએટ ના કરું? કેમ મારા માટે કંઈ ના કરું? કેમ મારા સમાજ માટે કંઈ ના કરું? કેમ મારા ગામ માટે કશું ના કરું? હું હોશિયાર, સરસ મોબાઈલ ચલાવી, સ્માર્ટફોન ચલાવું છું. ખરેખર તમે સ્માર્ટફોન ચલાવો છો, ધેટ મીન્સ કે તમે ખાલી એક ઓપરેટર છો. ડેટા એન્ટ્રી ઓપરેટરની એક પોસ્ટ આવે ટેકનોલોજીમાં, જેનું ખરેખર કોઈ કામ જ નથી. ટાઈપિસ્ટ કહેવાય અમારી ભાષામાં. અને તમે બધા સ્માર્ટફોન સારી રીતે ચલાવો ને, એનો મતલબ કે તમે ઓપરેટર છો. તમારે ઓપરેટર બનવું છે કે ક્રિએટર બનવું છે? શું બનવું જોઈએ? ક્રિએટર, ઓપરેટર નહીં. આપણે ગુલામ થઈએ છીએ, ટેકનોલોજીના ગુલામ થવા માંડ્યા છે. પેલો ફેસબુક વાળો જે શીખવાડે કે ઇન્સ્ટાગ્રામ વાળો જે શીખવાડે આપણે કરીએ છીએ. ક્યારે આપણે એવું કરીએ છીએ કે હું શીખવાડે એવું તું કર ભાઈ? કરીએ જ આવું ક્યારે? ચેલેન્જ એક્સેપ્ટ કરવાની તાકાત જ ક્રિએટ નથી કરતા. હકીકતમાં હવે સમજાવું તમને, યુવાન એટલે શું? એક સાથે 5-10 ચેલેન્જને એક્સેપ્ટ કરે અને બધી ચેલેન્જ સક્સેસફુલી ચલાવવાની કોશિશ કરે, એને યુવાન કહેવાય. એક સાથે 5-10. તમે બધાને કશું કામ આપવામાં આવે એટલે તમે શું જવાબ આપો છો ખબર છે? મેં તમને આપણા 6 ગામોની તો મીટિંગ થઈ ગઈ એટલે બધા ગામો હું બોલ્યો છું કે તમારા ઘર સુધી મેં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. એટલે તમે કશું બોલો તો મને ખબર તો પડે છે. તમે બધા એવું કહો છો કે આપણાથી થાય નહીં. બોલો છો ને, કશું કામ આપે તમને સમાજ અથવા એડમિન અથવા ગામનો કોઈ માણસ તમને કશું કહે એટલે તમે તરત જ એક જવાબ આપી દો, હા આપણાથી ના થાય કે યાર કોઈ માને જ નહીં આપે. બોલો છો ને તમે બધા. હવે શબ્દો બદલી કાઢો, એવું કહો કે આઈ કેન ડુ એનીથિંગ. શબ્દો હું જે બોલું છું એ ખ્યાલ આવો. અને જેટલા લોકો પોતપોતાના ઘરમાં રોજ જે ક્યાંક તો સૂઈ જાવ છે, જેમને ઇન્ડિવિડ્યુઅલ બેડરૂમ હોય એમને ઇન્ડિવિડ્યુઅલ, અને જે શેરિંગમાં સૂતા હો સાથે બધા, તો ઘરની અંદર જ્યાં ઉઠો છો એની સામે બોર્ડ મારી દેજો આજે જઈને, આઈ કેન ડુ એનીથિંગ. આજે શબ્દ બોલું છું એ લખી કાઢજો અને રોજ સવારે વાંચો. અને મીનિંગ શું થાય? હું કંઈ પણ કરી શકું છું. જરા આ શબ્દોમાં અહંકાર છે પણ એ તમારા માટે છે. અને આ વસ્તુ ઓલરેડી, આ શબ્દ જે છે એને એક સંસ્કૃતિક ભાષામાં ઓલરેડી આપણા ગ્રંથોમાં કહેલું છે. તમે બધા કોઈના કોઈ ભગવાનને માનો છો? માનો છો?
સારું, એવું પણ માનો છો કે ભગવાન ધારે એ કરી શકે? માનો છો ને? બધા ભગવાનની સામે એક પ્રાર્થના કરો છો કે મારું આ સારું થાય, એમાં તું મને સાથ આપજો. ખરેખર સાથ આપવા આવે છે? તમે જે બોલો છો ને એ તમારી જોડે કરાવે છે. તમે જે બોલો છો એ જ તમારી જોડે કરાવે છે. તો તમે એવું બોલો કે આઈ કેન ડુ એનીથિંગ, તો શું થશે? તમારી જોડે એ જ ભગવાન કામ કરાવવાનું શરૂ કરશે. તમે એવું નક્કી કરી લો કે મારે આખા ગામનું લીડરશિપ લેવી છે. સરસ, એક તમારી સામે જ એક્ઝામ્પલ છે. શું આ નરેન્દ્ર મોદીને 2002 પહેલા કોઈ ઓળખતું હતું ખરું? ઓળખતું હતું કોઈ? અને આજે આખી દુનિયા ઓળખે છે. ઓળખે છે કેમ? એ પણ આ જ શબ્દને ફોલો કરે. આઈ કેન ડુ એનીથિંગ, હું કંઈ પણ કરી શકું. મને ભણ્યો નથી પણ કરી તો શકે છે. તમે લોકો શું નક્કી કર્યું? હું ભણ્યો છું ને એટલે કરી શકું છું. તું ભણ્યો છે એટલે કરી શકું છે તો તદ્દન ખોટું છે, કારણ કે એ તો ચોપડી જ્ઞાન થાય. અને ચોપડીમાં તો એ જ વસ્તુ લખેલી છે કે જે ઓલરેડી બની ચૂકી છે, બનવાની છે, લખ્યું છે કોઈ બુકની અંદર. તમે ક્રિએટર બનો, બુકમાંથી વાંચો, સમજો અને એમાંથી તમારા મગજનો ઉપયોગ કરો અને ક્યાંક ક્રિએટર બનો. કશું નવું બનાવો, કંઈક નવું કરો, કંઈક ક્રિએટ કરતા શકો, ક્યાંક લીડરશિપ લેતા શકો. જ્યાં સુધી તમારામાં લીડરશિપના ગુણ નહીં આવે ત્યાં સુધી તમે કંઈ કરી શકવાના નથી. સીધા અર્થમાં કહું તો નથિંગ ડિફરન્ટ બિટવીન પ્યુર એન્ડ મેનેજર. પ્યુર અને મેનેજર વચ્ચે કોઈ ગેપ ના રહે. જો તમે આવા બનો તો કદાચ એજ્યુકેશન કે ડિગ્રીના જોડે મેનેજર તો બની જાઓ, પણ પેલો પ્યુર પણ બહાર નીકળીને એવું કે અમારા મેનેજરને કઈ હિંમત નહીં પડતી, બધું હું કહું એમ જ થાય, આવું બોલે. પણ જો તમે ખરેખર ક્રિએટર હોવ તો પેલો પ્યુર બહાર શું કે સાહેબને પૂછ્યા વગર કંઈ થશે નહીં, તો આ તો આખું ઊંધું કરી નાખશે. કહેજો તો ક્રિએટર બનવાનું છે, ક્યારેય ઓપરેટર નહીં. પાછળ બેઠેલાને આગળ બોલાવવામાં આવ્યા હતા. હવેથી એવું યાદ રાખજો કે કોઈ પણ મીટિંગમાં આગળથી બેસવાની શરૂઆતથી પાછળ જવા જોઈએ. આ તમારો એક ગુણધર્મ હોય. જો તમે આગળ રહેતા શીખશો ને તો દુનિયામાં આગળ જશો. પાછળ બેસતા શીખો, પાછળથી કે ગાય લિસ્ટમાં નામ બી નહીં. છેલ્લી રોમાં બેઠેલો માણસ તો દેખાય જ નહીં, આગળ બેઠેલો માણસ બધાને દેખાય. અને જે દેખાય ને એ જ ચાલે. જો દિખતા હૈ વો બિકતા હૈ. જે દેખાય છે એનું તો કોઈ વજૂદ જ નથી. અને પાટીદાર સમાજના માણસ તરીકે એઝ એન પાટીદાર તો આપણે દેખાવા માટે જન્મ્યા છીએ, આપણે લીડરશિપ માટે જન્મ્યા છીએ, આપણે પાવરમાં છીએ, એટલે આપણે પાટીદાર કુળમાં જન્મ લીધો છે. એ તમને સારી રીતે સમજ હોવી જ જોઈએ. જો આ જ્યાં સુધી મગજમાં નહીં બેસે ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. નહીં તો પરિસ્થિતિ એ થશે કે આપણે વાસદ અથવા તો ડેરા ખાડીના બહાર દરવાજા આગળ બાકડે બેઠા બેઠા ખાલી આખી જિંદગી કાઢી નાખીશું વાતોમાં, પણ આપણું કશું વજૂદ ક્રિએટ નહીં કરી શકીએ. ખ્યાલ આવે છે? આ શબ્દોનો જે હું બોલી રહ્યો છું મગજમાં ઉતરે છે ખરું દરેકને કે ખાલી જાય જ છે ઉપર? ખરેખર અને મગજમાં ઉતારજો. આઈ થિંક વિડીયો તો ઉતરે છે ત્યારે વિડીયો મળે તો શાંતિથી 4-5 વાર સાંભળજો, કારણ કે પહેલી વાર કદાચ ન સમજમાં આવે તો 2-4 વાર સાંભળજો. પણ કંઈક ક્રિએટ કરતા શીખજો અને 2-5 વર્ષમાં એવું કરી કંઈક બતાવજો કે જો તમે આ કહ્યું હતું તમે આ કરીને બતાવ્યું. અને એવું ન કરી શકો ને તો પણ મળજો, પણ એવું કહેજો કે તમારી વાત એ દિવસે મગજમાં નથી ઉતરી અને આજે પણ અમને ઉતરતી નથી. એટલે ખરેખર અમે જન્મે પાટીદાર છીએ પણ હકીકતમાં પાટીદાર બન્યા નથી. આવું કહેવા માટે પણ મને મળજો. હું હજુ 20 વર્ષ જીવવાનો છું, મરવાનો તો નથી. કારણ કે 72 વર્ષ સુધી જીવવાનું એવું મેં નક્કી કર્યું છે. બહુ વિચિત્ર છે ને આ શબ્દો. હવે તમને એક ગ્રુપ સમજાવો. તારું મેથ્સમાં ભણેલા છોકરાઓ કેટલા અપ ટુ 10 સુધી? આંગળી ઊંચી કરો. મેથ્સ એટલે શું? ગણિત, ગણતરી કરવાનું શીખવાનું. એટલે એટલું એનો મીનિંગ એવું નહીં કે 1 + 1 = 2. હકીકતમાં મેથ્સને સમજવાનું છે. તમારી લાઈફની આખી ગણતરી કરતા શીખવાનું હતું. તમે એ જ ભૂલી ગયા, ખાલી 1 + 1 = 2 શીખી લીધું, પણ લાઈફનું કેલ્ક્યુલેશન ભૂલી ગયા. સાયન્સમાં ભણે છે બધા છોકરાઓને ખબર છે, જે સ્પેસિફિક મેડિકલ સાયન્સમાં ભણે છે એમને બધાને ખબર છે કે હ્યુમન એટલે કે માણસની ઉંમર વધુમાં વધુ કેટલી?
કોઈક 100 વર્ષ જીવે, કોઈક 80 વર્ષ જીવે. એવરેજ ઉંમર કેટલી? 70 થી 60, એટલે 60 થી 70 આ એવરેજ ઉંમર છે. લગભગ લોકો 70 થી 80 માં તો એન્ડ થઈ જાય લગભગ. ઓકેશનલી કોઈ વધારે જીવે જુદી વસ્તુ. હવે 70 વર્ષ જીવવાનું હોય જ્યાં એમાં 20 વર્ષ તો તમારા બાદ થઈ ગયા, 21 વર્ષ સુધી ભણવાના અને કાયદા પ્રમાણે તમારી પાસે 70 માંથી પહેલા 21 ને પહેલા બાદ કરવાના રહ્યા. કેટલા રહ્યા? 49 વર્ષમાં છેલ્લા 10 વર્ષ તો તમારા છોકરા એવું કહેશે બેસ દોવા તને સમજ પડે નહીં. બરાબર? આ હું ગુજરાતી બોલું છું પણ એને સારી ભાષામાં બોલું. તમને ના ખબર પડે પપ્પા આ આવું જ હોય, તમે પણ બોલો છો અત્યારે. એને પેલી ગુજરાતી ભાષામાં એવું કહેવાય કે બેસ દોવા તને સમજ ન પડે. એટલે છેલ્લા 10 વર્ષ તો એના એ વાત કરો 39. આ 39 વર્ષમાં તમારે લગ્ન કરવાના, તમારા છોકરાઓને સેટલ કરવાના, તમારી બાકીની 30 વર્ષની મૂડી ભેગી કરવાની. કારણ કે ઇન્ડિયામાં રહીએ છીએ, બધા જ પૈસા પેદા કરી અને બધું સેટલ કરવાનું. એ 39 વર્ષમાં પૂરું કરવાનું તમારા વચ્ચેના. હવે તમારા દિવસોને અને તમારા પૈસા સાથે ડિવાઈડ કરો તો પર ડે કેટલા પૈસા કમાવા પડે ને કેટલું કરવું પડે એનું ગણતરી લગાવો. હવે તમારું એરિથમેટિક કે મેથ્સ કામે લગાવો. એમાં જો તમે 30 વર્ષ કરો લગ્ન કરવા માટે અથવા 25 વર્ષની ઉંમર પછી નક્કી કરો તો જિંદગીના 5 વર્ષ તમે બીજા લોસ કર્યા કહેવાય. જે કામ જે સમયે કરવાનું એ કરી જ લેવાનું. ગવર્નમેન્ટે કાયદો કેટલાનો બનાવ્યો? 21 વર્ષે પરણવાનો. અને આ કાયદો એટલો ઇન્ડિયામાં છે? વર્લ્ડવાઇડ છે, આખી દુનિયામાં છે. આખી દુનિયામાં એવું કોમન છે કે 21 વર્ષે છોકરાઓ પરણી જાય. તો આખી દુનિયા હોશિયાર કે આપણે એકલા જ હોશિયાર? આખી દુનિયા હોશિયાર ને. તો એમણે બનાવેલો કાયદો આપણે શું કામ ફોલો ન કરીએ, શું કામ ના ચલાવીએ? એટલે 21 વર્ષનો કાયદો છે એટલે આપણે 21 વર્ષે પરણી જવું, સીધું જ લોજિક. તો અત્યારના છોકરાઓ મને એવું કહે ઘણીવાર કે હજુ અમે સેટલ નથી થયા. તો તમને કોઈ રોક્યા છે સેટલ ન થવામાં? કોઈએ રોક્યા છે? તો હવે એવું થાય કે અમારું સેટલમેન્ટ કરવા માટે કોણ જવાબદાર? તો તમે જાતે 21 વર્ષે તાકાત ક્રિએટ કરો ને હું કરી શકીશ. હું જવાબદાર યુવાન સમજતા હોવ તો 10 જવાબદારી એક સાથે ઉઠાવવાની તૈયારી કરી. એમાં 10માં એક આ પાઠ કરો હું લગ્ન અને 9 જવાબદારીઓ બીજી સુધી ગઈ. અને એટલી એક સાથે ચલાવવાની. 24 કલાકમાંથી 6 કલાક કે 8 કલાક સુવાના બાદ 1-2 કલાક કદાચ અધર્સ એક્ટિવિટીના બાદ બાકીના બધા અવર્સ તમારી લાઈફ માટે લગાડી દો. તો તમારી પાસે ટાઈમ જ ટાઈમ રહે. સોશિયલ મીડિયા આવે જ નહીં વચ્ચે ક્યાંય. અને છતાંય તમને પછી ટાઈમ બચશે તમારી પાસે જો પૂરેપૂરા અવર્સનું આ રીતે ગણતરી કરશો. તો એમાં પરણી લેવામાં વાંધો શું છે? 21 વર્ષે પરણી જ લેવું, લગ્ન થઈ જ જવું જોઈએ. એટલે હવેથી જે લોકો 21 ક્રોસ થઈ ગયા છે ઘેર જઈને આજે જ મા બાપને કહ્યું આપણા માટે યોગ્ય પાત્ર સુધીનો આપણે લગ્ન પહેલું કરો. કારણ કે સૌથી પહેલો મોટો રિસ્ક લઈ લેવાનો. જિંદગીમાં મોટો રિસ્ક લઈ લો ને એટલે બાકીના બધા નાના લાગે. ખ્યાલ આવે છે? અને બીજું, જેની જોડે લગ્ન કરો એ જેવું પાત્ર હોય એ જ નિભાવવાનું છેલ્લા દિવસ સુધી. નો ચેન્જ, વચ્ચેથી બદલવાનું નહીં. અને બદલે મૂર્ખ કહેવાય મારી પાસે. ડ્રેસ પહેરે એટલે 20-25 હજારથી શરૂ થાય. ખાલી આપણી મહિને આવે 50 હજાર અને 25 હજાર એક કપડામાં જાય તો બાકીનું સેટિંગ ક્યાં કરો? તકલીફ તો ત્યાં આવે. પણ એકવાર એવું નક્કી કરો કે એને 4-6 મહિના કરવા દો. એટલે 25,000 કમાતા હો, 50,000 માંથી 25,000 બચે ને તો કહી દો આ 25 માં તારા ઘરનું પ્લાનિંગ તું કર લે, હું તો બહાર કમાવા જઈશ. પહેલા 2 મહિના કદાચ કરશે બધા કાગળ ઢીંગા. પછીના મહિને એમને ખબર પડશે ચાલો 25 માં આપણું ઘર ચાલતું નથી અને આને તો જવાબદારી છોડી દીધી. 50 મને આપી અને છૂટી ગયો માણસ. એટલે 2-3 મહિના પછી એનું મગજ સુધારવાનું શરૂ થાય. કારણ કે કોઈ પણ વસ્તુ બગડી જાય ને એને સુધારવી હોય ને તો જેટલો સમય બગડતા થાય ને એનાથી વધુ સમય સુધારતા થાય. આ કોમન કન્સેપ્ટ છે અને એટલો સમય તમારે આપવો પડે. અને આપણે શું કરીએ છીએ ખબર? ઇમિડિયેટ ડિસિઝન લઈએ ના કાલે જ સુધરી જવું જોઈએ. ઇટ ઇઝ નોટ પોસિબલ. આવું શક્ય નથી. બગડતા જેટલો સમય લાગે ને એથી વધુ સમય સુધરતા લાગે. તમારે એટલો સમય આપવો પડે. અને એમના વાત ઉપરથી જેટલી પણ કુંવારી છોકરીઓ છે
એ અહીંયા એક્ઝામ્પલ તરીકે લેજો કે જ્યાં પણ લગ્ન કરીને જાઓ તે સામેવાળાની જે આવક છે તેમાં જીવતા શીખી લેજો. જેટલી પણ કુંવારી છોકરીઓ બેઠી છે અને કાં તો એવી આવકવાળો શોધજો, પણ જ્યાં જાઓ ત્યાં નક્કી કરો કે એ 1 લાખ રૂપિયા કમાય છે તો 1 લાખમાં જીવવાનું, 10,000 કમાય છે તો 10,000માં જીવવાનું, અને 5,000 કમાય છે તો 5,000માં જીવવાનું. આવું થશે તો આ પરિસ્થિતિનું સર્જન થશે નહીં. અને આ શીખવાડવાનું હતું તમને, એ શીખવાડવાનું ભૂલી ગયા હતા, માટે આ ભાઈના છૂટાછેડા થયા. જો એ વખત આ સમાજ આવી રીતે સમજાવતો હોત તો આ પરિસ્થિતિ ના થઈ. તમારે જગાવવાના એ યોગ્ય પાત્ર તમે શોધી લાવો. સારું, આવું કેમ? પહેલા જ કહી દીધું કે મોટો પ્રોબ્લેમ પહેલા લઈ લેવાનો, એટલે બાકીના બધા હંમેશા પ્રોબ્લેમો નાના લાગે. હવે આ મોટો પ્રોબ્લેમ વિશે થોડું ડિટેલમાં. ખરેખર મોટો પ્રોબ્લેમ નથી, ત્યાં તમારે ઘણું બધું શીખવાનું છે, ખૂબ શીખવાનું છે. કારણ કે આપણી સમાજની વ્યવસ્થા, આ ડિઝાઇન ભગવાને બનાવેલી છે, આપણે નથી બનાવી. જો આપણે એટલા બધા હોશિયાર હોત, અને ઘણા છોકરાઓ મને એવું પણ કે મારે તો લગ્ન જ નથી કરવા, ત્યારે મને ઘણીવાર એવું થાય કે તો પછી તું જીવે છે શું કામ? શું કરવાનું જીવે? કારણ કે આ ડિઝાઇન તો ઉપરવાળાની છે, તું એને ચેલેન્જ કર. એને કેમ એવું ના લાગે કે એકલા જેન્ટ્સ અથવા એકલી છોકરીઓ, એકલી લેડીઝ બનાવી કાઢી હોત તો ના ચાલે જિંદગી? એને બનાવ્યું છે એવું કે તમે જુઓ, મનુષ્યથી શરૂ કરીને પંખી, જીવ, બધામાં એને 2 જ બનાવ્યા. 2 દ્વારા સર્જન કરવાનું શરૂ કર્યું. તો આપણે પાછા એને ચેલેન્જ કરવા જઈએ છીએ. કેટલું બધું ભણી કાઢ્યું આપણે કે આપણે લગ્ન જ નથી કરવું, એવું કહીને જ ઘણા છોકરાઓ. મને ખબર છે કે મનમાં તો નક્કી હોય છે, પણ જાહેરમાં બોલતા શરમ આવે છે. એટલા માટે મેં તમને મારું જ એક્ઝામ્પલ આપ્યું કે તમારા મા બાપને તમે કહી શકો કે હિતેશભાઈએ એક્ઝામ્પલ એમણે કર્યું તો મને હું વાંધો કહી શકાય ને? હવે એટલે આજે ઘેર જઈને આ કહેવાનું કે અમારા માટે શોધો, નહીં તો ઘરમાં નહીં આવવાનું, છોડીશ નહીં તમને. યોગ્ય પાત્ર શોધી લાવો. અને બીજું, તમને બધાને મોબાઈલ એપ્લિકેશન આપી છે, તમારે બધા એક કામ પહેલું કરવાનું, કારણ કે તમે કરશો એવું બીજા કરશે. 6 ગામમાં એક પણ વ્યક્તિનો ડેટા હવે એપ્લિકેશનમાં બાકી રહેવો જોઈએ નહીં. તમારે બહુ લાંબુ કામ નથી કરવાનું. તમે જે ઘેર રહો છો એની આજુબાજુના 5-5 ઘરમાં જે પાટીદાર રહેતા હોય એનો ડેટા કમ્પલસરી એપ્લિકેશનમાં હોવો જોઈએ. ના હોય તો ફેસબુક નહીં ચલાવવાનું, એનો ડેટા એના ફોનમાં તમારે નાખી આપવાનો. પણ આ કામ પૂરું કરી આપવાનું. વધારે કામ નથી કરતો. કેટલું કામ કહું તમને મેં? તમારા ઘરની જમણી બાજુ 5 ગામ, ડાબી બાજુના જમણી બાજુના 5 ઘર અને ડાબી બાજુના 5 ઘર, બસ આટલું જ કામ કરવાનું. તમે બધા કામ કરો તો ગામમાં કોઈ બાકી રહે ખરું? તમારા ગામમાં બાકી ના રહે તો બીજા ગામમાં કોઈ બાકી રહે? ટૂંકમાં બધાનો ડેટા આવી જાય. ડેટા આવી જાય તો છોકરા છોકરી શોધવાનું કામ તો તમારા હાથમાં જ આવી ગયું. પછી તમારી જ એપ્લિકેશનમાં છે, તમારી શબ્દ વાપરું છું. આ એપ્લિકેશન મારી નથી, બધાની છે, એટલે તમારી પણ છે. એમાંથી તમે શોધી કાઢો. 5 યોગ્ય પાત્રો શોધી ફેવરિટ કરવાનું આપ્યું છે, ફેવરિટ કરી લો અને મમ્મી પપ્પાને કામે લગાડો કે આ 5 છે, આમાંથી એક તમારે ચોઈસ કરી લાવવાનો. હવે એવું ઊંધું વિચારો, સંભાવ તમારા મા બાપ ન જાગે આવનારા 5 વર્ષ સુધી, તો તમારી હાલત શું થાય? ખરેખર તમે સામાજિક પ્રાણી કહેવાઓ ખરા? ભણવામાં કહેતા હતા ને સામાજિક પ્રાણી કહેવાય છે, મનુષ્ય કહેવાય ખરા? પછી આપણું સમાજમાં કઈ યોગદાન જ ના હોય તો સામાજિક પ્રાણી શાના આપે? યોગદાન એટલે આગલી જનરેશન થવું જોઈએ. જનરેશન માટે લગ્ન તો કરવું પડે. પહેલું યોગદાન તો એ ભૂલી જાય. બીજું યોગદાન સમાજમાં ક્યાંય કનેક્ટ ના થાય. ત્રીજું, આપણે બધાને ખબર છે જે પેલો કુંવારો હોય ને અને ક્યારેય લગ્ન ન કરે, 40 વીતી જાય પછી આપણે બધા એનું સાંભળીએ છીએ ખરા? ગામમાં કશું કંઈક સરસ એક્ટિવિટી હોય, કશું ભેગા થવાનું હોય તો એને શું કહીએ? કામ કરવા વાળો માણસ છે કહીએ છે ને. એની જોડે ધક્કા ફેરા કરાવીએ. પાછો એ બિચારો ધક્કાય ખાય છતાંય આપણે એને કોઈ આની તો કોઈ વેલ્યુ જ નથી, બહાર મૂકી દઈએ. કેમ વેલ્યુ નથી? કારણ કે એને લગ્ન નથી. તો તમારે શું બનવું છે તમારે નક્કી કરવાનું છે. પાવર તમારા હાથમાં છે. પહેલા તો પાવર ક્રિએટ કરો. અને આ એબિલિટી ત્યારે આવશે કે આપણે ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ, આપણા ગામમાં, આપણી આજુબાજુમાં અથવા આપણી ખડકીમાં આપણી આવડતને જાણવા વાળા માણસો કેટલા છે
તમારી આવડતને સારી રીતે સમજી શકે અથવા તો તમારી આવડત તમે એમની સામે પ્રેઝન્ટ કરી હોય એવું કોઈ મોકો છે ખરો? તમારી પાસે એવું કોઈ ઓપ્શન છે? તમારી આજુબાજુમાં હું તપાસ કરું તો કોઈ એવું કહે કે ના આ માણસ સોફ્ટવેર બનાવવામાં એક્સપર્ટ છે, અથવા તો મશીન બનાવવામાં એક્સપર્ટ છે, અથવા તો આ ડ્રોઈંગ દોરવામાં એક્સપર્ટ છે, અથવા તો એન્જિનિયરિંગનું આ મશીન બનાવવામાં એક્સપર્ટ છે, એવું એક પણ એક્ઝામ્પલ તમારી આજુબાજુમાંથી મળી શકે ખરું તમારા વિશે કેવું? થાય એવું? કરી તો શકો તમે, અત્યારે નથી એ જુદી વસ્તુ છે, હવે તો કરી શકો. આવું કરવું હશે તો તમારે કરવું શું પડશે? સહેજ બહાર નીકળવું પડશે. તમારી આવડતને તમારી જાતે પ્રેઝન્ટ કરવી પડશે, તમારી આવડતને શો ઓફ કરવી પડશે, ક્યાંક બતાવવી પડશે કોઈને. સરસ કપડાં નહીં પહેરે તો ચાલશે, પણ સારું મગજને શો કરો અને પછી જુઓ કે કેવું ક્રિએશન થાય છે. તમે આ કામ કરવાનું જ્યાં સુધી ભૂલતા રહેશો ત્યાં સુધી ગમે તેટલી ડિગ્રી હશે એ વેસ્ટેજ જતી રહેશે. ગમે તેટલી ડિગ્રી હશે એ વેસ્ટેજ જતી રહેશે. હકીકતમાં ચેલેન્જને કોઈ પણ ઉંમરે એક્સેપ્ટ કરી શકાય, કોઈ પણ એજ, અને ફૂલફિલ કરવાની તૈયારી જોઈએ, દોડવાની તાકાત જોઈએ. કરો ક્રિએટ, બનાવો આ કામ, કરો હંમેશા, ફાઇટ કરતા શીખો. આને જ યુવાની કહેવાય. અને યુવાન, અમારા કાકા પણ યુવાન છે, જગદીશ કાકા. પહેલા જ તમને કહી દીધું કે આપણા પ્રમુખ છે, એમણે તો મજાકમાં કહ્યું કે અમારી તો ઉંમર વીતી ગઈ 70+ એટલે. પણ હકીકતમાં એ યુવાન એટલા માટે છે કે કોઈ પણ મીટિંગમાં સાહેબ હાજર થઈ જાય છે, ગમે ત્યાંથી દોડીને હાજર થઈ જાય. બીમાર હતા તો સંમેલનમાં હોસ્પિટલમાંથી રજા લઈને સીધા સ્ટેજ ઉપર આવ્યા, હોસ્પિટલમાંથી રજા લઈને સીધા સ્ટેજ ઉપર આવ્યા. આને યુવાન કહેવાય, ભલે ઉંમર કેટલી થઈ. આ ચેલેન્જ કહેવાય. ઉપર આવીને મને પેલું ઓક્સિજનનું મીટર લગાડીને બતાવે કે મારું ઓક્સિજન માપવાને કરવાનું છે કોન્સ્ટન્ટ, કેમ કે ઘટી જાય છે. તો એ બેઠા બેઠા મીટરમાં જોયા કરતા હતા ઓક્સિજન થોડી વાર, પણ છતાંય બેઠા તો ખરા જ. તમારામાંથી કોઈની આવી તાકાત છે આવી તૈયારી? શ્વાસ જ્યાં ઓછો થતો હોય અને સ્ટેજ ઉપર બેસવાનું અને ઊભા પણ રહેવાનું ત્યાં સાથે, આને યુવાન કહેવાય. ચાહે એ જ ગમે તે હોય, પણ યુવાન તો કહેવાય જ. તમને 22 વર્ષે અહીંયા આવવાનું કહ્યું તો 10 વાગે તમે આવ્યા, 9 વાગ્યાનો ટાઈમ હતો. હવે તમને યુવાન કહું કે કાકા યુવાન કહું? યુવાની કેવી હોય? પાવરથી જીવે, આમ તાકાતથી જીવવાવાળો માણસ. સાહેબ ચાલીએ તો જમીન ધ્રુજવી જોઈએ, એને પણ એમ થવું જોઈએ સારું આ પાવરવાળો માણસ છે, કંઈક છે, એને યુવાની કહેવાય. જરૂર નથી કે ડિગ્રીથી યુવાની આવે, ડઝન્ટ રિક્વાયર. કોઈ જરૂર નથી. તમારામાં તાકાત હોવી જોઈએ કામ કરવાની, ચેલેન્જ ઉઠાવવાની તાકાત હોવી જોઈએ. અને આ ચેલેન્જ અમે પણ ઉઠાવી 3 વર્ષ પહેલા શરૂ કર્યું કે સમાજને ક્યાંક એકત્રિત કરવો છે, ક્યાંક જોઈન્ટ કરવો છે. બહુ નાની શરૂઆત કરી છે આ એપમાં, માત્ર વડોદરા અને 22 ગામ સમાજને સિટીને ભેગા કરવા, આવું વિઝનથી. પ્લાનિંગ તો અમારું પહેલેથી હતું, પણ 5 વર્ષનો ટાર્ગેટ રાખ્યો હતો. 3 વર્ષમાં 75 સમાજને ભેગા કર્યા. શરૂઆત તો આપણે 22 ગામથી જ કરી, કારણ કે આપણે તો આપણા સમાજનું પહેલું જોઈએ, પહેલું ઘર સાચવે પછી દુનિયા સાચવે. તો શરૂઆત અહીંથી કરી. એક કામ કરશો કે નહીં? પહેલું કે ગામમાં કોઈનું નામ બાકી રહેવું જોઈએ નહીં, અને બાકી રહે તો પોતું ચાલી કરાય જવું. કર જ કમ્પલસરી, નહીં તો તને અમે પટેલ કહીશું જ નહીં. અને આવનારા દિવસોમાં એ થવાનું છે. અમને તો દેખાય છે વિઝન. લોકો ડેટા જોશે, આમાં નામ નથી તો કે આ પટેલ બદલાયો બોલા, ક્યાંક બદલાઈને આવ્યા. કે પટેલ તો ઇરફાનમાં કહેવાય, મોહમ્મદમાં કહેવાય પટેલ. આપણો સમાજ એટલો બધો વિખેરાઈ ગયો, વિખેરાઈને કોણો બહુ થઈ ગયો કે હવે આપણને ઓળખ પાડી અઘરી છે. એટલા માટે આ એપ બનાવી. તમારું કામ એ છે કે તમારી આજુબાજુના બધાનો ડેટા પૂરો કરાવો. કમસે કમ કોકનું તો ભલું થશે તમારાથી. જો એ એપમાં નહીં હોય તો આવનારા 2-5 વર્ષમાં એવું થવાનું છે કે આ પટેલ જ નથી. એના માટે જો કદાચ યોગ્ય પાત્ર મળતું હશે તો સામેવાળો સામે ચાલી ઇનિશિયેટિવ નહીં, ઇન્ટરેસ્ટ નહીં, એવું ક્રિએટ ન થાય માટે બધાનો ડેટા નખાવો. બળજબરીથી નખાવો. કોઈ એમ કે મારે કઈ જરૂર નથી, તારે જરૂર છે સમાજની. તારી જરૂરત સમાજની નથી, પણ અમારે તારી જરૂર છે તો તારા ડેટા નાખવો જ પડશે કમ્પલસરી. કેમ કે આપણે તો એની જરૂર છે, એને આવનારી પેઢી માટે આપણે એની જરૂર છે, એના છોકરાઓ માટે જરૂર છે આપણે. તો એટલા માટે કમ્પલસરી ડેટા નખાવો. બીજું કોઈ બાકાત ના રહેવો જોઈએ. આ જવાબદારી તમારી બને છે સમાજ તરફથી, તમને આ જવાબદારી આપવામાં આવે. કદાચ એવું બને કે એડમિન જોડે એક્ટિવેશન કરાવવા જવું, એનું એક સોલ્યુશન મેં એપમાં આપી દીધું છે. જે લોકો સાઇન અપ કરાવે નવું કોઈકનું, તો છેક છેલ્લે કોલમ આપ્યું છે સાઇન અપ વખતે રેફરન્સ મોબાઈલ નંબર.
ત્યાં તમે તમારો મોબાઈલ નંબર લખાવજો, જે તમે ચલાવતો હો તમારા ફોનમાંથી એપ, એ નંબર લખાવજો, તમને નોટિફિકેશન આવશે, તમે એને એક્ટિવેટ કરી આપી શકશો, એડમિનની જરૂર નથી. પણ અમારી પાસે રેકોર્ડ રહેશે કે તમે આને એક્ટિવેટ કર્યો હતો. સમહાવ એ કોઈ પેલા જેવો કોઈ પટેલ આવી જશે તો અમે તમને પૂછીશું અને તેને ટર્મિનેટ કરીશું, કોઈ ભૂલથી આવી જાય તો. એટલે એ પર્પઝથી છે. પણ તમારે એને એક્ટિવેટ કરી આપવાનો છે તો તમારા હાથમાં જ એડમિન પાવર છે, એનો ડેટા તમારે ભરાઈ દેવાનો. ખાલી એક કામ કરવાનું, આપણી ખડકીમાં રહેતો અથવા તો આજુબાજુના 5 ઘર બાકી તો ના જ રહેવા જોઈએ. આનાથી ઇમ્પેક્ટ એ થશે, તમને એવું થાય કે એપ્લિકેશનને કેમ ઇન્સિસ્ટ કરીએ છીએ, કારણ એવું છે કે આ એપ્લિકેશન એ વર્લ્ડવાઇડ છે, દુનિયાના બધા જ ખૂણે ચાલુ કરેલી છે, દરેક જણને જોડવાની પ્રવૃત્તિ છે, ક્યાંક જોઈન્ટ કરવાની પ્રવૃત્તિ છે, અને જો ભેગા થઈશું ને તો જ આપણો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશું. તમારામાંથી કોઈ માણસ, માની લો કે અહીંયાથી અમેરિકા ગયો, ન્યુયોર્ક પહોંચી ગયો, એને કોઈ તકલીફ થઈ, કોઈ પ્રોબ્લેમ આવ્યો, કદાચ ત્યાં કોઈ માણસને નથી જાણતો અથવા તો એની પાસે કોઈ કોન્ટેક્ટ ડિટેલ નથી ન્યુયોર્કના આપણા સમાજના કોઈ પાટીદારની, અને જો એ સમયમાં એને કોઈ આપણો સમાજનો કોઈ માણસ મળી જાય તો એને હેલ્પ તો મળી જાય. ત્યારે એક કામ કરે, ન્યુયોર્ક પોલીસ બે જવાનું, જેટલા ન્યુયોર્કના હોય બધાને કોલ મારવાનો. તમે કદાચ કોલ ન કરી શકો તો અમને કહો, અમે ફોન કરી દઈશું કે આ સમાજનો છોકરો આવ્યો છે ત્યાં, એને આ કંઈક તકલીફ છે, એની સોલ્વ કરો. માનશે, સમાજ તરીકે માનશે, અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જરૂરી નથી કે તમારે બીજો કોઈ ઉપયોગ હતો, પણ આ તો ઉપયોગ હતો. આવું નવું આપણા દેશમાં જ બને. તમે મુંબઈ પહોંચી ગયા, તમારી કાર બગડી કોઈ કારણસર, અને ત્યાં કંઈક હેલ્પની જરૂર પડી, તો આપણા સમાજના માણસો ત્યાં હોય અને તમને હેલ્પમાં મળી જાય, તમારું કામ થઈ ગયું. મદદ મળી જાય ને તો પણ સમાજ કહેવાય. અને એવું કરવા માટે પણ ડેટા તો જોઈએ, કારણ કે હવે જમાનો ટેકનોલોજીનો છે, ડિજિટલનો તો છે જ. હું ચાહીશ તો પણ કે ડિજિટલ ટેકનોલોજી બંધ નહીં થાય, તો આપણે પણ એ ધારામાં રહેવાનું શરૂ કરી દીધું અને એપ્લિકેશન બનાવી નાખી. અને એના પૈસા કોઈની પાસેથી નહીં લેવાનું એટલા માટે રાખ્યું, પૈસા આવે એટલે મગજમારી આવે, એટલે આપણે પૈસા જ કાઢી નાખીએ, એટલે મગજમારી બંધ થઈ. તમને કોઈ રોકી જ ના શકે. નહીં તો ઘણા સમાજમાં એવું હતું કે અમે તમને તો જ રજીસ્ટર કરી, તમે વર્ષે 1500 રૂપિયા આલો, એટલે પેલી ફેટ પકડીને પૈસા લેવાની વાત હતી, એને હટાવી નાખી કે તમારે ડેટામાં સિસ્ટમમાં લાવવા માટે કોઈ પૈસાની જરૂર નથી. તો આ યુવાનીમાં તમારે એક સાથે 10 ચેલેન્જ ઉઠાવવાની છે. 10 માંથી પહેલી ચેલેન્જ મેં આપી દીધી કે 21 વર્ષે લગ્ન કરી લેવું, એ વન ઓફ ધ ચેલેન્જ છે. બાકીની 9 ચેલેન્જ તમારે શોધવાની છે, અને 10 ચેલેન્જનું લિસ્ટ બનાવી અને તમારે તમારા ગામમાં જે એડમિન હોય તેને મોકલવાનું, અને દરેક ગામના એડમિનોની જવાબદારી કે આ છોકરાઓ પાસેથી ચેલેન્જ લઈને મને મોકલવાની. વોટ્સએપ જ કરવાનું છે, ક્યાંય લખવાનું નથી, જાહેરમાં નથી લખવાનું. તમારે એડમિનને કહી દેવાનું, એડમિન મને મોકલવું છે. કેમ? એ 9 ચેલેન્જમાં તમને હું શું મદદ કરી શકીશ, શું કરી શકીશ, શું વિચારી શકીશ, ક્યાં તમને ગાઈડલાઈન આપી શકીશ, એની વિચારો ઉપર અમે ચાલતા થઈ જઈશું. તમારી ચેલેન્જ ઉપર અમે ચાલીશું. આજ દિન સુધી આવું કોઈ સમાજનું કોઈ પ્લેટફોર્મ, કોઈ સ્ટ્રક્ચર નથી. ખરેખર સમાજનું કામ આવું હોય. તમારી ચેલેન્જ, તમે 9 કામ એક્સેપ્ટ કરો, આ 9 કામ કરવાનું છે. એમાં શું પ્રોબ્લેમ આવશે ને અમે લોકો અનુભવી બેસીને શોધીશું. પ્રોબ્લેમ આવશે તો એનું શું સોલ્યુશન થશે, કરશો તમે જ, પણ તમને ગાઈડલાઈન અમે આપીશું. આના માટે તમારે કામ એ કરવાનું, 10 ચેલેન્જ માં એક મેં આપી, 9 તમારે લખવાની, અને એ તમારા ગામના એડમિનને મોકલવાની, એ અમને મોકલવા જોઈએ. આ કરવાનું છે. આપણે બધા એક કલ્ચર વિચાર્યું છે, ફોરેન જવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. હું તો એવું કહું છું, જાઓ. મને બધા સમાજના લોકો ના પાડે છે, હું ઊંધું કહું છું. મારી વિચારસરણી આ જગ્યાએ બહુ કોન્ટ્રાવર્સરી વાળી હોય છે. હું એવું કહું કે જવાનું બીજા દેશમાં, ના નહીં, પણ ત્યાં અવ્વલ હોવાનું, ટોપ પર જવાનું. સાહેબ, એ ધોળિયાઓને આપણે આપણા નીચે નોકરીએ કેમ ના રાખીએ? કેમ આપણે ત્યાં નોકરીએ ના રાખીએ? એ તાકાત ક્રિએટ કરો. અને જો તમે આખી જિંદગી ત્યાં જઈને નોકરી કરવાના હો તો ફોરેન જતા જ નહીં, તો કંઈ કામ જ નથી. આપણા દેશમાં નોકરી કરો ને, ત્યાં જઈને એટલું બધું કંઈક ક્રિએટ કરો કે તમે ચેલેન્જેબલ હોવા જોઈએ કે તમે 5 જણને નોકરી આપો. આપણને એ લોકો ગુલામ બનાવી ગયા હતા, આપણે હવે એ તૈયારી કરી લઈએ ચાલ એમને ગુલામ બનાવી. દુનિયા આખી સર કરવાની. અને આમ પણ પાટીદાર ક્યારેય જમીન ના બેસે, કારણ કે પાટીદારનું ડીએનએ જેવું છે. અફઘાનિસ્તાનથી પંજાબ ને પંજાબથી ગુજરાત, અને ગુજરાતમાંથી હવે આખા વર્લ્ડમાં
ગુજરાતથી હવે આખા દુનિયામાં જવાનું છે. હું ના પાડતો જ નથી જવા માટે, પણ આંધળું અનુકરણ ન હોવું જોઈએ. બધા મા બાપને મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે, તમારી છોકરીને તમારા ગેટવે માટે એટલે તમારી ફોરેનની ટિકિટ માટે છોકરીને બળજબરીપૂર્વક ફોરેનમાં ન પડાવો. એની ઈચ્છા ના હોય તો ના પડાવો. અને એની ઈચ્છા તમારે બનાવવાની નહીં બળજબરીથી, કે ના ના તું ફોરેન જઈશ તો મારી જિંદગી સુધરી જશે, એવું પણ ઇમોશનલ બ્લેકમેલિંગ નહીં. ઇન્ડિયામાં પણ ઘણું કરી શકીએ એમ છે. ચેલેન્જ મેં તમને સમજાવી દીધી કે કરી શકાય. યુ કેન ડુ એનીથિંગ. તમારે બોર્ડમાં એવું લખવાનું કે આઈ કેન ડુ એનીથિંગ. તમે બધું જ કરી શકો છો. અને આજથી ઘેર જઈને તમે જ્યાં સૂઈ જતા હોય એની સામેની દિવાલ ઉપર લખી કાઢો, અને માર્કર પેન આવે ને મોટા અક્ષરે લખી કાઢો આઈ કેન ડુ એનીથિંગ. અને પછી જુઓ રોજ સવારે એને વાંચો. તમે બધું જ કરી શકશો. પેલા ભગવાનના ખાસ કરીને માતાજીઓમાં મૂર્તિ હોય તો ઓલા 4-5 હાથ આપેલા હોય છે. ખ્યાલ છે? નાનપણથી આપણે આ જોતા આવ્યા છે. હકીકતમાં તમે સમજો તો આવું હોય ખરું? 4-5 હાથ હોય ખરા? અને હોય તો બધા એક સાથે અલગ અલગ કામ કરે ખરા? એ તમને સમજાવવા માટે હતું. મહારાજોએ સમજાવવાની ભૂલ કરી છે. અહીંયા હું તમને એને એક્સપ્લેન કરું છું. એ જે 4-5 હાથ દ્વારા એવું સમજાવવામાં આવતું હતું, એવું કહેવામાં આવ્યું હતું કે તમે એક સાથે 5-7 કામ કરી શકો. 5 હાથ બતાવ્યા હોય, 5 બાર બંને બાજુના 5 નું 10, એટલે 10 કામ તમે એક સાથે કરી શકો છો. જો એ મૂર્તિ કરી શકે છે તો તમે પણ કરી શકો છો. એવું સમજાવવા માટે મૂર્તિ બનાવવામાં આવી હતી. આપણે એવું સમજી લીધું રોજ સવારમાં જઈને હાથ જોડીને કે આ કરશે હું બેહી રહીશ. એને જોઈને સમજવાનું હતું કે મને પણ 5 હાથ છે, મારે એક સાથે 10 કામ કરવાના. અને ભગવાને તાકાત આપણને આપી તો છે જ. કોઈ દિવસ કોઈ ભગવાન પૃથ્વી પર આવી તમારું કશું જ ચેન્જ નહીં કરી શકે જ્યાં સુધી તમે નહીં ઈચ્છો. કોઈ પણ મંદિરમાં જઈને ગમે તેટલી પૂજા કરો અને કશું કામ કરો નહીં, ઘેર આવીને બેસી જાઓ, હાથ પગ જોડીને ચૂપચાપ બેસી જાઓ, થઈ જાય અમારું ડેવલપમેન્ટ. કોઈ કરી શકે? કોઈ સંત કરી શકે? સંતોને પણ એમની સંસ્થા ચલાવવા ઘર છોડીને બહાર નીકળવું પડે છે. એમની સંસ્થા છોડીને બહાર આવવું પડે છે. તમારા ઘર સુધી આવવું પડે છે. તો તમે તો ઘરમાં બેસી રહો છો, સોશિયલ મીડિયાના પ્રતાપે ઘરમાં જતા રહો. થાય ડેવલપમેન્ટ ક્યારે? ચેન્જ તમારે થવાનું છે. અને આ ચેન્જ મને આવનારા આજે જેટલા લોકો બેઠા છે એ બધાએ 1 વર્ષમાં કંઈક ચેન્જ લાવીને તમારે આવતી સાલ આ તારીખે મને મળવાનું છે અને કહેવાનું કે તમારા આ લાઈફમાં અમે ચેન્જ લાવ્યા અને ચેલેન્જ ઉઠાવવાનું. અને એક સાથે 10 ચેલેન્જ ઉઠાવવાની છે. અને તમારી જાણ માટે કહી દઉં, આ તમે જે અમે પાટીદાર એપ ચલાવો છો એ આખી ડિઝાઇન કોડિંગ બધું જ મેં કર્યું છે. સવારમાં 4 વાગે આજે પણ ઉઠીને અપડેટ કરું છું. ગઈકાલે અપડેટ આપીને રાત્રે સુઈ ગયો તો આજે આઈફોનમાં અપડેટ આવી ગઈ. એન્ડ્રોઈડમાં ગઈકાલે આવી, આઈફોનમાં આજે આવી. ચેન્જ લાવ્યો છું એમાં પણ. અને આ દરમિયાનમાં 2 દિવસ પહેલા જ મારા છોકરાનું પણ લગ્ન થયેલું છે, છતાં પણ ચેન્જ છે. તમને કહીએ શું કરો છો? હમણાં છાકરા જવા દે, લગ્નમાં થાકી ગયો. હું દાળ મારી લીધી તમે લગ્નમાં, અને થાકી શા ના ગયા? મને પિંકેશ ઘણીવાર એવું કહે છે, કાકા કોઈ સાંભળતું નથી. ના કેમ સાંભળે? અને એડમિનો જેટલા અહીં બેઠા છો એવી કમ્પ્લેન ના કરશો કે મારાથી કશું થતું નથી. અને મને એ બાબતનો સ્પષ્ટ ક્યારેય ગુસ્સો નથી આવતો, પણ છતાંય કહું, કોઈ એવું કે યાર મારાથી કંઈ નહીં થતું તો જીવા જેવું કામ ઉકલી જાય ને દેશનું અનાજ કામ બગાડે. જેનાથી દુનિયામાં કશું ન કરી શકાય ને એને જીવવું જ ના જોઈએ. કંઈ કામ જ નથી વિકું કામ દેશનું અનાજ બગાડી દો. કારણ કે ખૂબ પાટીદારો મહેનત કરીને અનાજ ઉગાડે અને એને ખૂબ બગાડી રહ્યો, વેસ્ટેજ કરી રહ્યો. દુનિયામાં આપણાથી કશું ના થાય નહીં જીવો. કંઈક તો કરવાનું જ. અને એવું કરવાનું કે અવ્વલ હોવા જોઈએ, ટોપ પર જવા જ જોઈએ. કંઈક તો કરવાનું જ. એમને તો નહીં જ મરવાનું. અને મનમાં ઠાણ લઈ લો, એક નક્કી કરી લો કે હું કશું કરીને જ મરીશ, નહીં તો નહીં મરું. કંઈક તો કરીશ. જીવીશ તો પાવરફુલ જીવીશ. સામેવાળો ઝઘડાઈને જીવીશ. કારણ કે પાટીદાર કોમ તો જીવી છે લીડર માટે, જન્મ્યા છે જ એના માટે. ટોપ પર રહેવા માટે તો જન્મ્યા છીએ આપણે. નહીં તો આ કુટુંબમાં જન્મ ન મળે. ભગવાને પણ કંઈ પ્લાન્સર મોકલેલા છે, કશું કરવા મોકલ્યા છે, ઝાડ નીચે બેહી રહેવા માટે નહીં.
અને ખૂબ સરસ એક્ઝામ્પલ આપો છો ને એની જગ્યાએ કશું કરીને બતાવો, કશું કરીને બતાવો અને પછી એક્ઝામ્પલ આપો. તમે 10 જણનો ડેટા નખાવશો ને તો તમને ઘણા અનુભવો મળશે. આજે એડમિનો છે ને એમને ખૂબ સારા અનુભવો મળ્યા છે, એટલે એ કશું કમ્પ્લેનો લઈને આવી શકે તમારી જોડે, કારણ કે એમને કોઈ કશું કહે તો ખબર પડે કે આવો પ્રોબ્લેમ થાય. તમને તો પ્રોબ્લેમ એ નહીં ખબર, તો તમારા સુધી પ્રોબ્લેમ લાવશો કેવી રીતે? કશું કામ કરવાનું શરૂ કરો તો પ્રોબ્લેમ આવશે, પ્રોબ્લેમ આવશે એટલે સોલ્યુશન, અને તો જ તમારો એક્સપિરિયન્સ વધશે. અધરવાઇઝ એક્સપિરિયન્સ ના વધે. ઘેર બેહીને તો કોઈ એક્સપિરિયન્સ ના વધે. દુનિયામાં કોઈ માણસને કોઈ વિના એક્સપિરિયન્સના માણસને જોબ આપે છે ખરું? એ એક કોન્ટ્રાવર્સરી ક્વેશ્ચન હું કરીશ હમણાં. લગ્નનો કોઈ એક્સપિરિયન્સ હોય ખરો? સમજ આવે છે? લગ્નનો કોઈ એક્સપિરિયન્સ હોય? એટલા માટે એને બિગ ચેલેન્જમાં મૂકી, મોટી ચેલેન્જ. એક એવી વસ્તુ છે કે જેનો કોઈ એક્સપિરિયન્સ ના હોય, દુનિયાનો આપણામાંથી બેઠેલામાંથી જેટલા પૌણિક છે, કોઈ ફેરા ફરવાની પ્રેક્ટિસ કરી હતી ખરી? કોઈ ક્યારેય કરી? છતાંય ફેરા ફરી લીધું. અને જે લોકો સફળ જિંદગી જીવી ગયા, શું પહેલા લોકો જીવીને આવ્યા હતા અહીંયા? ના. તો તમારે તો આ લાઈન એક્સેપ્ટ કરવાની જ છે. આ ચેલેન્જ ફેલ્યોર થવું કોઈ પણ કારણસર એનો મતલબ કે વધુ સક્સેસ છે. કશાકમાં ફેલ્યોરિટી આવે તો હું એવું સમજું કે આમાં વધુ સક્સેસ થવાનું છે, માટે અહીંયા ફેલ્યોર છે. ફેલ એ કોઈ નાસીપાસ થવાની જરૂર નથી. ત્યાં તમારા મનને ચેલેન્જ, તમારી જિંદગીને ચેલેન્જ આપવાની કે હવે મારાથી આનાથી વધુ સક્સેસ જવાનું છે, વધુ આગળ કંઈક કરવાનું છે, ક્યાંક કચાશ રહી ગઈ છે એ સુધારીને અગેન રિફોર્મ કરવાનું છે, ક્યાંક ટોપ પર જવાનું છે. આ નાની સક્સેસ મારા માટે કામની નથી, એટલે કુદરતે મને અહીંયા સેટબેક આપ્યો છે, ક્યાંક પછાડ્યો છે, હવે મારે આનાથી વધુ આગળ વધવાનું. તો તમે ડેવલપ થઈ શકો, અધરવાઇઝ થઈ શકતા નથી. જિંદગીમાં ચેલેન્જને એક્સેપ્ટ કરો અને ચલાવો, તાકાતથી લડો. ફેલ તો થવાય, ફેલ થવું એ સક્સેસની નિશાની છે. એટલે એક ડેટા બધાનો ભરાવો, આ તમારી જવાબદારી બને છે. બીજું, 21 વર્ષે લગ્નો કરો એવું વિચારતા નહીં કે હું કંઈક જિંદગીમાં કશું કરી લઉં પછી ભણું. તો મુકેશ અંબાણી પણ ફેલ છે આજની તારીખે. ડેન્જર લાગે ને? મુકેશ અંબાણી ફેલ છે કહું છું. કેમ કે મુકેશ અંબાણી તો દુનિયાનું રીચ બનવું છે, અત્યારે તો ખાલી કહું તો ઇન્ડિયામાં રીચ છે તરીકે ગણાય છે. તો એ તો એ ફેલિયર કહેવાય ને. તો એને લગ્ન ના કરવા જોઈએ તમારા નિયમ પ્રમાણે. એને તો છોકરા ભણી ગયા. ખ્યાલ આવે છે? ઘણા છોકરાઓ મને એવું કહે છે કે હવે જિંદગીમાં કશું કરી લઈએ ને પછી લગ્ન કરીશું. અલા, મોટો પ્રોબ્લેમ પહેલા પકડવાનો હોય, નાનો પ્રોબ્લેમ પછી પકડાય. મોટો તો સૌથી પહેલા પકડી લો, બાકીના બધા નાના થઈ જાય એની સામે. એટલે પહેલું લગ્ન. હવે તમને એ થશે કે સારું અમે અત્યારે ઘેર જઈને કહીશું તો છોકરીઓ તો પ્રોબ્લેમ નથી, એમના માટે તો યોગ્ય પાત્ર મળી જશે, પણ છોકરાઓનું શું? છોકરીઓ તો ઓછી છે. એટલે હવે તમારે એક કામ કરવાનું, તમારા મા બાપને એક પ્રેશર બનાવવું, મારા માટે યોગ્ય પાત્ર શોધી લાવો. ના મળે તો અતુલભાઈને પકડો, અમારા માટે છોકરી બીજા સ્ટેટમાંથી શોધી લાવો. ખ્યાલ આવી ગયો? કેમ કે અતુલભાઈને આ કામ આપ્યું છે એડીને. ક્યાં ગયા એડી પટેલ? એડી પટેલ ક્યાં? હા, છેક પાછળ બેઠા. જો આ લોકોને કામ આપ્યું સમાજમાંથી કે બીજા સ્ટેટ જોડે રિલેશન બનાવી ત્યાંથી છોકરીઓ લાવી અને એની પાટીદારની શોધી લઈને અહીંયા લગ્ન કરાવો. આ ડ્યુટી એમને આપેલી છે. તો લોકો કામ કરે છે, ખૂબ મહેનત કરી રહ્યા છે. એટલે તમારા મા બાપને કહેવાનું કે આપણા સમાજમાંથી શોધી કાઢો. ના મળે તો રોજ જે સૂર્યા પેઇન્ટમાં પહોંચી જવાનું, અતુલભાઈ જવાનું, મારા માટે છોકરી શોધો. તમારી જવાબદારી. પણ 21 વર્ષે પરણી ગયા, 22 થઈ ગયા તો 22, 25 થયા તો 25, જાગ્યા ત્યાંથી સવાર. પહેલી મોટી ચેલેન્જ એક્સેપ્ટ કરો, કારણ કે તમારી જોડે જવાબદારી બનશે ને પછી ડેવલપમેન્ટ સ્ટાર્ટ થશે. જ્યાં સુધી જવાબદારી નથી ત્યાં સુધી કંઈ નહીં થાય, ત્યાં સુધી બધું નાનું નાનું લાગશે, બાઇક લઈને ફર્યા કરીશું. બીજું, તમારા મા બાપની ઉંમર ઓન એન એવરેજ અત્યારે બધાની કેટલી? શું તમે તમારા મા બાપને આ ઉંમરે રિટાયર્ડ કર્યા ખરા? સપોર્ટ આપો છો, રિટાયરમેન્ટ નહીં. કેટલાય પોતાના મા બાપને 22 વર્ષે રિટાયર્ડ કરે. અહીંયા બેઠેલા ભણેલા હોય બધા માટે લાગુ પડે આ પ્રશ્ન. જગદીશ કાકાથી શરૂ કરીને બધાને લાગુ પડે. કેટલા વર્ષે રિટાયર કર્યા હતા? 17. તમારી ઉંમર 17. એટલે તમારા ફાધરની ઉંમર એ ટાઈમે 52. ખૂબ સરસ.
43 વર્ષ. 43 વર્ષ. તો આ બાજી મારી ગયા. તમારા બધાની મા બાપની ઉંમર ઓલમોસ્ટ 50 છે ને? બેસાડી દો કાલથી કે તમારી જવાબદારી અહીંયા ફાઇનાન્શિયલ પૂરી થઈ ગઈ. આજથી ઘરમાં જેટલી પણ પૈસાની જવાબદારી હશે હું નિભાઈ લઈશ, ગમે તે કરીશ. રોડ ઉપર ટામેટા વેચીશ પણ ઘરની જવાબદારી હું પૂરી કરીશ. ચેલેન્જ આટલી એક્સેપ્ટ કરો. બીજી મા બાપને 49 ની 50 વર્ષની ઉંમરે જે ઉંમરે આજની તારીખે થઈ એમને રિટાયર્ડ કરો. એમને એવું કહો કે તમે હવે જિંદગી તમારી જીવો, જીવવા બેસાડો એમને. સાહેબ એ માણસ સારી રીતે જિંદગી જીવતા શીખી લેશે અને એ સારું જીવશે એ તમારા આવનારા ભવિષ્યને પણ સારું બનાવી દેશે, કારણ કે એમની સ્ટ્રેન્થ સારી હશે. એ તમારું એક્ઝામ્પલ તમારા છોકરાઓને આપશે. આપણે તો અત્યારે શું કરીએ, 50 એમની ઉંમર 50 થઈ જાય તો એવું કહે કે પેલું લાખ રૂપિયાનું બાઈક સરસ આવ્યું છે નવું, મને લાવી આપો, નહીં તો કાલથી ખાઈશ નહીં. કહીએ છે ને થોડી ઘણી પૂર્વક એમને બિચારાની તાકાત નથી, કોઈ લાખ રૂપિયાનું દેવું કરીને તમને બાઈક લાવી આપે છે. ખરેખર આપણે યુવાન કહેવાય, ઉંમરવાળા કહેવાય. એટલે હવેથી જો તમે આ 10 ચેલેન્જ વાળું કામ ના કર્યું ને તો હું તમને ફરીવાર જ્યારે મળશો ત્યારે હું વડીલ કહીશ તમને. તમારે મને યુવાન કહેવો પડશે. મને જગદીશ કાકાને નતુલભાઈને બધા યુવાન કહેવા પડશે. નક્કી કરી લો તમારે યુવાન બનવું છે કે અમને યુવાન બનાવે. ખ્યાલ આવે છે? આ બધી વસ્તુઓ યાદ રહેશે ને મગજમાં? હથોડા મારવાના છીએ અમે કોઈ પણ સંજોગોમાં પાટીદારને એમાંય 22 ગામને અવ્વલ ફરીથી બનાવીને જીવવાના છીએ. છોડવાના નથી અમે. નહીં આવો તો ઘરમાં આવી જઈશું અને જમી પણ તમારું જ જઈશું. એટલે તમારા ઘરનું ના જમાડવું હોય તો મીટિંગમાં સામે ચાલીને આવી જજો. બરાબર? હવે એક વાત, મેં તમને જે કાર્ડ મોકલ્યું હતું બધાને મળ્યું હતું? જે તે ટાઈમે ગ્રુપમાંથી મોકલ્યું હશે. એમાં એવું કહું એક ક્વેશ્ચન સેશન, એટલે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ. તમારી ઉંમર પ્રમાણે તમને મનમાં જે પ્રશ્ન આવતો, જે હોય વિચાર, એ તમે પૂછો. શક્ય હશે તો અમે જવાબ આપીશું, નહીં હોય શક્ય, વિચારવાની જરૂર હશે તો નોટ ડાઉન કરી લઈશું. એનું શું સોલ્યુશન થઈ શકે એની ઉપર વિચારીશું અને સમાજમાં આનો બદલાવ લાવીશું. મનમાં જેને જે પ્રશ્નો હોય, યુવાનોને ખાસ જે પ્રશ્ન હોય તે તમે પૂછી શકો. આપો માઈક પાસે. ઓકે. તો મારે તો થોડા મારા અનુભવ જ કહેવા છે તમને. લર્નિંગ કે સૌથી પહેલો બહેનોમાં, મારી નાની છોકરીઓમાં એવી ઈચ્છા હોય કે મારે અમેરિકા જવું છે. પણ સૌથી વધારે તકલીફ અમેરિકામાં જો કોઈને હોય તો એ ઘરની વહુને છે. કેવી રીતે એક એ કામ કરે છે, પેલાની જોડે કામ કરવા જાય છે, સાથે સાથે ઘરનું તમામ કામ એ સંભાળે છે. જમવાનું બનાવે, ખાવાનું બનાવે, પીરસે, વાસણો ઘસે, પોતું મારે, એ કરે, બધું કામ એને કરવાનું. 8 કલાકની જોબ પેલાની હોય એની હોય, 8 કલાક એ કરે. પછી બાળકો થાય તો બાળકોની સંભાળ પણ એને દેવાની છે, એનું એ કામ કરે. એની જિંદગી હું તમને કહું તો આ મારા પોતાના ઘરમાં બનેલી વાત તો મને એવું લાગે કે આ બહુ વધારે પડતું. મેં કહ્યું બેટા નોકરી છોડી દે, આપણે નહીં કરીએ. તું આટલું ઘરનું કરીશ એટલે નોકરી કરતા વધારે છે. પણ મોટા ભાગના ઘરમાં, હું કહું તો 95% ઘરમાં આ પરિસ્થિતિ છે. એટલે મોહ રાખવો અમેરિકાનો તે છોડી દેજો. હું તો કહું નહીં, અમેરિકા ને ઇંગ્લેન્ડ, બધે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, હું તો બધા 65 દેશ ફર્યો છું. મને ખબર છે કે આ દેશમાં શું પરિસ્થિતિ છે. બીજી વાત, અત્યારે જે ત્યાં અને અહીં બધા દેશોમાં લગભગ જે લવ જહાજની વાત ચાલે છે, તમને કદાચ કલ્પના પણ નહીં આવે. હું મારો એક 10 વર્ષ પહેલાનો એક અનુભવ વિદ્યાનગરનો છું. એક છોકરી, મારા એક મિત્રની ભણી થાય, એણે એમ કહ્યું કે એ કોઈ મુસ્લિમ જોડે
ભણી ગઈ છે. એટલે જગદીશને તમે અમારો ઇન્ટરફેર થઈ ગઈ છે. મારે તો કે મળવાય નહીં જવાતું, નહીં બોલાવું. ઓકે. એટલે હું એ મુસ્લિમ એરિયામાં એના ઘરમાં એને મળવા ગયો અને મેં એના ઘરના બધા મારે 5 મિનિટ વાત કરવી છે, મારે એકાત્મા એની જોડે વાત કરીશું. મેં કહ્યું બેટા આ તું ક્યાં મોકલી? તાર કે છે તારે દિયા એવું તકે એવું ના બોલશો, હું આવી છું અને મારે જોડે કરું છું. બેટા તું પસ્તાઈ છું કે હવે જે કર્યું એ મેં ખરું, પણ આ હું અહીં રહીશ મારે પાછું નથી આવ્યું. આ 3-4 દિવસ થયા હતા એટલે મેં. અને દુઃખની વાત એ છે કે 2-2.5 વર્ષ પછી એ છોકરીને બોમ્બે મોકલી દીધી. મને પોતાને બહુ દુઃખ થયું, પણ પછી મેં એના ઘરવાળાને કહ્યું કે હવે આપણે એને શોધી અને પાછા લઈ આવો. આપણે કે થોડા એને મા બાપ તો ના કહેતા હતા પણ લઈ આવ્યા. અને આવું જ એક પિક્ચર કાલે મેં જોયું. એક રાજ પટેલ છે, એ શિકાગોમાં છે, હું મળેલો છું શિકાગોમાં, ઘેર પણ આવ્યો શિકાગો. એટલે એ રાજ પટેલે બનાવ્યું છે અને તમે અત્યારે 6મી તારીખે દિવસે રિલીઝ થયો છે. હું દરેક છોકરાને અને છોકરીને વિનંતી કરું કે જોજો અને એ પિક્ચર જોજો અને આપણે એ એવા લફંગાઓ જે છે એનાથી આપણે આપણી બેન દીકરીઓને બચાવવાની છે. અને છોકરીઓને એવી વિનંતી કરું આ તમે આ જે પ્રશ્ન છે એ સમજી લેજો અને તમારી મિત્રો તમારી ફ્રેન્ડ્સ બધાને આથી માહિતગાર કરજો. આ એક બહુ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે અને એ પ્રશ્નનો આપણે નિકાલ કરવાનું તમારા બધાનું કામ છે. એ હું તમને બહુ જ મારા ખાસ બધા મિત્રોને વિનંતી કરું કે આ માટે તમે પ્રયત્ન કરજો. ત્રીજી વાત, તમારા પ્રોબ્લેમ જે કોઈ હોય, પ્રશ્નો બધા બહુ હોય, નોકરીનો હોય, જોબનો હોય, કોઈ એડમિશનનો હોય, જે હોય, તમારા પ્રશ્નનો તમારાથી ઉકેલ ના થતો હોય તો અહીં જણાવજો. અહીં એનો કોઈ પણ પ્રયત્ન કરી અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું અને શક્ય હશે તો થશે એવું નહીં કહેતો પણ પ્રયત્ન કરીશું ચોક્કસ. અને હું તમને ખાતરી આપું છું તમે તમારી જોડે રહીશું, જોડે છે અને માટે હું બહુ લાભદાયક કહેવા માંગતો નહીં. પણ તમારા સૌને અહીં આવ્યા મને ખૂબ આનંદ થયો અને તમને એટલું અભિનંદન આપું છું કે ક્યાંક તમે સારી રીતે આ સમાજને જોડાઈ જાઓ અને સારું કાર્ય કરો. એ જ અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ.